ત્યાં પક્કાની ઘરવાળી કોફી લઈને આવ્યો. આમ કોફી લઈને આવીને મને કે નવસાદભાઈ કોફી, મને કે અમેરિકાથી છે આવી છો કોફી અમેરિકાથી. તો મેં કોફીનો ગ્લાસ હાથમાં લઈને મેં કીધું હજી ગરમ છે કીધું. અમેરિકાથી આવી તો હજી ગરમ છે કીધું. અરે મને કે એમ નહીં કોફી અમેરિકાથી આવી. ત્યાં વળી પક્કો અંદરથી નાહી ધોઈને આમ જો સૂટ બૂટ પહેરીને આવ્યો. મેં તો પક્કા સૂટ હારો લઈ આવ્યો કીધું એક દી રેકોર્ડિંગમાં પહેરવા દેજે. અરે મને કે તું સૂટની વાત જ કરી છે. મેં તો કેમ? મને કે 10,000 રૂપિયાનો સૂટ સીવડાયો હોય કે અમેરિકા ગયો ને ત્યારે 10,000 રૂપિયાનો કે સૂટ પહેરીને કે મારે અમેરિકા જવું હતું તો મેં સીવડાવ્યો. અને કે પહેલી વાર કે આમ પહેરી અને જેવો ઘરની બહાર નીકળ્યો ને કે ત્યાં કાગડો ચરકો. મેં તો પછી મને કે પછી હું આપણા નસીબ બહુ સારા તાણે બગા હું આવી ગયો કે મારું કામ થઈ ગયું તાણે કે બગા હું આવી ગયું. બોલ જોઈએ ક્યારેક આનંદ એટલા માટે આવે કે હું તો સાહેબ વારે વારે કહું ક્યારેક પ્રોગ્રામમાં કે તમારું હૃદય ચોખ્ખું અને તમારી નજર ચોખ્ખી હોય ને તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને નકરી મજા જ આવે. ખિસ્સામાં 5 લાખ રૂપિયા પડ્યા હોય હું નકરી મોજના તોરા આવે નહીં, હંગરવાનું ઉપાધિ હોય નહીં. ક્યાંક આ ખિસ્સામાં ધોરો ભળી જાય એ નહીં ઉપાડી થાય, તકલીફ થાય. હૃદય ચોખ્ખું હોય એટલે તમે આનંદ કરી શકો. અને સીધી જ વાત છે. હું હરેક હમણાં આ બધા જ આ 2 વર્ષ કાઢ્યા હતા હો ને બધાને ગભા. હમણાં મારે ગભો હોય ને મેં ગભાને ખાલી સહજતા પૂછ્યું મેં ગભા 2 વર્ષના સમયગાળામાં તું કોરોના કાળમાં શું શીખો? વાત જ જવા દો. મેં પણ વાત નથી જવા દેવી એટલે જ કરવી છે. મેં કીધું હું શીખો? મને કે હંજવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. કીધું આવડી ગયું કે એની વાત જ જવા ગયો એની. આમ તો ઘણા આમાંથી શીખી ગયા પણ કોઈ કહે નહીં. એક ગાડીની હરાજી થતી હતી. બોલો હવે ગાડી હતી હાવ ઠોઠિયા જેવી, તોય વળી એની હરાજી થતી હતી. તો એક જણ કે 5 લાખ, બીજો કે 6 લાખ, ત્રીજો કે 7 લાખ. ત્યાં એક જણ ઊભો થઈને બોલ્યો એ કે ગાડીમાં કંઈ દમ નથી, હાવ ઠોઠિયા જેવી ગાડી છે તો એ કે એના 5 લાખ 6 લાખ 7 લાખ એવા ભાવ બોલાય છે તો એવી તો કયા ગાડીમાં ખાસિયત છે? ત્યાં એક જણાએ ચોખવટ કરી એ કે આ ગાડીનું 20 વાર એક્સિડન્ટ થઈ ચૂક્યું છે અને 20 વાર પત્નીનું જ મૃત્યુ થયું છે. તો આ ઊભો થયો હતો ને એ કે 25 લાખ. ભાઈ કેવો ગળે આવી ગયો છે બોલો, વિચાર કરો. હા, અમારે 4-5 ભાઈબંધ છે. લ્યો મારે પ્રકાશ પરમાર, આ મેં હમણાં શરૂઆતમાં જેની કવિતા બોલી, અમારે એક ભાવલો છે, કોકને હાથખોટના દીકરા હોય, કોકને દીકરી હોય, મારે ભાઈબંધ છે. આ એવો ભેજા ગેપ માણસ છે કે વાત જ જવા દો. બોલો હમણાં ઘરે પાણીની ડોલ લીધી, રિફિલ કાઢી, રિફિલમાંથી શાહી પાણીની ડોલમાં નાખી. મેં કીધું આ શું કરસ? મને કે આ વખતે ક્યાં કુંભના મેળામાં જવાય એમ નથી, ઘરે જ શાહી સ્નાન કરું છું. અને ક્યાં પહોંચું? હમણાં તો અમારે અહીંયા રાજકોટમાં રેસકોર્સમાં આર્ટ ગેલેરી છે. ત્યાં બધા પેન્ટિંગની આખું ત્યાં અધિવેશન હતું. ત્યાં બધા ઓલા ન હોય આ લોકો પેન્ટરો પેન્ટિંગ બનાવીને એની ફિક્સ પ્રાઇસ હોય અને એમાં આપણે લેવાના હોય. એમાં ભાવલો પહોંચી ગયો. પેન્ટિંગ જોતો આમ ગયો ને થાય પૂરો મૂછું પાઘડીને દેશી સ્ટાઇલના બાપાનું પેન્ટિંગ હતું. ભાવલાને ગમી ગયો. ઓલાને કહે કે આ પેન્ટિંગનો ભાવ શું છે? ઓલા પેન્ટર ગયા ભાઈ કે એ 5,000નું છે. ખીચામાં જોયું 4,500 હતા. એ કે ભાઈ 4,500 નહીં હાલે, કંઈક ઓછું કરો. ઓલા આને કેમ બકાલું હોય એમ ઓછું કરાવતો તો. બોલો એ કે ભાઈ આમાં ઓછું ન હોય, તમારે લેવું હોય તો જાવ. તો 4,500 હતા, અહીંયા ઊંચી નહીં કોઈ ન દે. ભાવલા એ પેન્ટિંગ લીધું નહીં, ઘરે આવતો રહ્યો. ત્રીજે દી એના પાડોશીના ઘરે ગયો ચા પીવાને. પાડોશીના ઘરે એ જ પેન્ટિંગનો ફોટો ને એના ઉપર હાર ચડાવેલો હતો. એટલે પાડોશીને ભાવલો કે આ ફોટો? ઓલા કે અમારા દાદા હે. ભાવલો કે 500 ઓછા હતા, નકર મારા દાદા હોત. હમણાં હું આ ઉનાળામાં દરિયાકાંઠે ફરવા ગયો ને તો હું દરિયાકાંઠે પાણા ઉપર બેઠો હતો. ભાઈ પાણા ઉપર બેઠો હતો ને ત્યાં તો એક છૂટ બૂટ પહેરેલું છોકરું કંઈક થયું ને મારા બૂટ લઈને સીધું મીંડ્યો રેતી ભરવા અંદર. બોલો તો મેં કીધું ભાઈ આ તમારા છોકરાને સમજાવો કીધું. હા મેં કીધું મારા બૂટમાં રેતી ભરે છે. તો એને હારે હતા એ કે એ મારો છોકરો નથી. મેં તો મને કે મારી છોકરી છે. પણ મેં કીધું એક બાપ તરીકે તમારે જરાક મેં એને સલાહ દેવી જોઈએ. મને કે હજી તમારી ભૂલ થાય. મેં શું? મને કે હું એનો બાપ નથી. મેં તો મને કે હું એની માં છું. કેવી ફેશન નીકળી બોલો કપડાની. હા બાઘો લુગડાની જોડ લઈને માર્કેટમાંથી જાય દોડા દોડ. મેં કીધું બાઘા ઉભો રે, કપડાં લઈ એવો જોવા દે. મને કે ભાઈ ફેશન ફરે પેલા એકવાર પહેરી લેવા દે. અત્યારે રોજ ફેશન ફરે ભાઈ, રોજ ફેશન ફરે ને મેં એકવાર મને પહેરી લેવા દે. એ મને કે શાક સુધારતા આવડી ગયું. મેં કેમ એનું શાક સુધારતા? મેં કે ભીંડાના કટકા કરવાના.
કટકા કરો તો શાક મીઠું થાય અને શીરું કરો તો શીકણું થાય. એ કેટલું એણે અંદર એની જાતની અંદર એને પોરવી દીધી હતી બોલો. એટલું એનું સંશોધન કેટલું કે આવી રીતે જ શાક સુધારવાનું. હાવ ડીપમાં સંશોધન કર્યું. પણ ગજબ એમ આનંદ ગમે ત્યાં તમે કરી શકો. નકર આ આપણે આ સુરતની જનતા અને ગુજરાતી ખરેખર મને ગમે એટલા માટે કે ગુજરાતી એમ તળપદો જેટલું બોલતો હોય ને એ ઘડાઈ ગયેલો વ્યક્તિ હોય સાહેબ. નકર હમણાં એક મંદિરના ઓટલે દાદા બેઠેલા, આ દાદા જેવા તેવા દાદા નહોતા. એની પાસે હારા વિષયોના માસ્તરોય ટૂંકા પડતા અને એ નિખાલસતાથી હાજર જવાબી હતા. કારણ કે આ અમુક શબ્દો હોય ને નાભીએથી નીકળે કે અણઘટી આવી પડે નહીં ઘટમાં દુઃખના ઘા, નાભીએથી વેણ નીકળે મોઢે આવે માં. ઠેહ વાગી હોય તેમનો કે ઓય મામા નહીં માં જ થાય ત્યાં. એ સાસુ માં નું આવે, માં જ આવે. એટલે અમુક શબ્દો એ નાભીએથી જ નીકળે, સીધું છે. દાદાને મારાથી સહજતા પૂછાય, મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા ને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા, અમારા બાપાના હાથ બાર છે એટલે અમે અહીંયા દઈ ને. હું કીધું બરોબર છે પણ ફટાક્યા ડોહા છેટા ફડજો. મેં કાંઈ કે માંડ કપા ભેળો થયા. એ તો તમે બધા આવીને સેલ્ફી લઈ જાય ને પાછા મારા દીકરા કે ટેટરમાં મૂકે ઝૂકે કાંઈ અહીંયા ડો રૂકવું પડે ને કારણ લોયલું થઈ જાય. હા 71 પેઢીઓ રૂકી એટલે તમે ટેકા કરો છો. ગજબ. એક વખત બધાએ નક્કી કર્યું કે આપણે લાડવા ખાવાની સ્પર્ધા કરીએ. અને સ્પર્ધામાં પાછું એવું નક્કી કર્યું કે જે સૌથી વધારે લાડવા ખાઈ જાય એ જીતી ગયો. એ તો બરાબર છે, પણ એ જે જીતે એનું સાલ ઓઢાડીને સન્માન કરવું અને બાકીના બધા પાર્ટિસિપન્ટે 3,000 રૂપિયા એ માણસ જીતેલા માણસને આપવા. એટલે નક્કી કર્યું, સ્પર્ધા ચાલુ થઈ. એક ગામડાના બાપા 50 લાડવા ખાઈ ગયા બોલો. એટલે એ દાદા જીતી ગયા. નક્કી થયું તો એ પ્રમાણે એની સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું, બધું બરાબર. બીજા બધા પાર્ટિસિપેન્ટે 3,000 રૂપિયા દાદાને આપ્યા અને બધું પત્યું. પછી છેલ્લે કીધું કે દાદા તમારે કાંઈ હવે છેલ્લે કાંઈ કહેવું છે? એટલે દાદા કે હા. એટલે કે કયો? દાદાએ ખાલી એક જ વાત કીધી એ કે હું 50 લાડવા ખાઈ ગયો છું, એ કોઈ મારા ઘરે જઈને કહેતા નહીં, નહીંતર સાંજે મને વાળું નહીં દે. અમુક તો ખરેખર આપણને એમ થાય ખાવા જ જન્મ્યા છે એમ. બીજું કંઈ ના થાય. જે માણસ તમને એમ કહેતો હોય ને કે અમિતભાઈ આ દેશની અંદરથી ભ્રષ્ટાચાર બદલવો જોઈએ, આ દેશનું કન્સ્ટ્રક્શન બદલવું જોઈએ, આ દેશના વિચારો બદલવા જોઈએ, આ દેશમાં યુવાનોની પરિસ્થિતિ બદલવી જોઈએ, બેરોજગારીનું ધમાણ બદલવું જોઈએ, પેટ્રોલના ભાવ બદલવા જોઈએ, આ બદલવું જોઈએ, તે બદલવું જોઈએ. એને કે એક કામ કર, એકવાર પરણી જા. તારા ઘરના રિમોટનું બટન તારાથી નહીં બદલાય. તું દેશ બદલવાની વાત કરે છે. અને ખરેખર આ દાખલા છે સાહેબ. જેણે એમ કીધું છે કે આ બદલવું જોઈએ, પેલું બદલવું જોઈએ, દુનિયા તો હું જ બદલીશ. લગ્ન થઈ જાય ને પછી વિચારતો હોય મારા ઘરનું પ્લાસ્ટર બદલવાનું થયું છે કે પણ મેળ પડે ને તો બદલી દઉં, 500 રૂપિયા ખૂટે છે. આ લેવલ પર આવી જાય સાહેબ ખરેખર. હવે આવો માણસ છે. એમાં અમે 4-5 મિત્રોને, અમારો ખાસ મિત્ર એક અશોક હતો ભાઈઓ. એ અશોક ગુજરી ગયો, માં દીકરો બે રહ્યો. માં એકલી થઈ ગઈ. હા. અને માને તો ચિંતા હોય ને પોતાનો જુવાન જોત દીકરો, કેમ કે કાક બાપુ કહેતા મોઢે બોલું માં, મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં તો માં છે સાહેબ. કેમ કે માતા નથી, નિર્માતા છે. જે સારા બાળકનું ઘડતર કરી શકે એને માં કહેવાય. અને સંતાન સાહેબ આ તો જુવાન જો તમારે હતો, પણ 80 વર્ષનો દીકરો મરી જાય ને અને માં કદાચ 100 વર્ષની હોય ને તો માને એટલું જ દુઃખ થાય. અને અમે બધા ગયા ખરખરે અને માડી રોવે, ઓ મારો હસકો ગયો, કે હે મારો હસકો ગયો. તમે 4 જણા બેસી ગયા, ભાવલો તો હાવ આગળ હો. હે માં કે છાનાર્યો, હવે મારો હસકો મરી ગયો. અરે માં છાનાર્યો, અરે મારા હસકાએ 5 રેમનની જોયડું બનાવી હતી, કોરી કટ થાપડાની એમને એમ કબાટમાં પહેરી. હવે આ જોયડું કોણ પહેરશે? ભાવલો કે હું. મને હસકો જ અમે બધા મૂંગા થઈને બેઠા. વળી એની માએ રોવાન ચાલ્યું, હે મારો હસકો વયો ગયો. હમણાં નવું બાઇક લઈ આવ્યો, એ બાઇક માંડ દહદી ફેરવું તું, હવે આ બાઇક કોણ હાંકશે? પાવલો કે હું વળી ઓલા મારો મારો હસકો વયો ગયો. હવે મારે હું કરવું? 5 લાખની લોન હસકાએ લીધી હતી, હપ્તા કોણ ભરશે? પાવલો કે હવે તો કોક બોલો. હમણાં બાઘો આમ બજારમાં નીકળ્યો ને તો ચક્કો હામો મળ્યો. ચક્કો
અમારા ગામમાં પાત્રો ને પાર નથી ભાઈ. ચકો હામો મળ્યો ને તો બાઘાએ પૂછ્યું ચકા ક્યાં ગયો તો? ચકો કે 15 દિવસથી મુંબઈ ગયો તો. 15 દિવસથી મુંબઈ ગયો તો. મુંબઈ 15 દિવસથી. બાઘો કે ચકા એક વાત કહું? ચકો કે કેને? તું 15 દી નહોતો ને કે ખોટું ન માનતો કે તારી ઘરવાળી રોજ રાતે આપણા નદીનો પાળો રહ્યો ને, નદીનો પાળો, ત્યાં કોઈક અજાણ્યા પુરુષ હારે રોજ રાતે 1:30 વાગ્યા સુધી બેહતી. ચકો કે એમ? કે હા. અન ચકો ગયો નદીના પાળે આખી રાત બેઠો. સવારમાં ચકાને યાદ આવ્યું મારા લગ્ન જ ક્યાં થયા છે. મોટું થઈને પાછું એ બોલો મારા લગ્ન જ નથી આવી ગયો. એક જણો તો એટલું ભણ્યો હજી ભણાવું આપણે મફત છે તમે કહેતા હોય એટલું ભણાવું. બહુ ભણી ગયો ભાઈ. આ જેટલું ભણાતું એટલું બધું ભણી ગયો ને પછી છે ને બધે ગમે અહીંયા નાસ્તિક થઈ ગયો. બોલો એ કે ભગવાન ઈશ્વર અલ્લાહ જેવું કાંઈ છે નહીં, નાસ્તિક થઈ ગયો. કે બોલો એ કે કાંઈ છે નહીં કે બધું કે અમે હું ભણ્યો છું બધું મને ખબર છે, આમાં એવું કાંઈ નથી. એવો નાસ્તિક થઈ ગયો ને એક દી ઉપર ઈશ્વર અલ્લાહ ભગવાન બધું સાંભળી ગયા ને તો આને ફોર્મેટ મારી દીધો. બોલો એવો ફોર્મેટ મારી દીધો ને બજારમાં નીકળે ને તો કે હંબો, દુકાન પાસે નીકળે ને તો કે હંબો, કોઈક પૂછેલા તારું નામ હોત કે હંબો, તાર બાપાનું નામ તો કે હંબો હંબો કરે. બોલો એમાં એક દી બરાબર એમ કે એક બજારમાં હાલ્યો જતો હતો ને તો કોકે પૂછ્યું એલા તારું નામ તો કે? બોલો કે હંબો. તાર બાપાનું નામ તો કે હંબો. તારી ઘરવાળીનું નામ તો કે શીલા. તો ભગવાનને ઉપર બેઠા બેઠા વિચાર આવ્યો તાળાને ફોર્મેટ માર્યું તો વાયરસ ન ગયો. શીલાને તો બોલ્યો જ નહીં. બોલો શીલા એમ કીધું. બોલો નથી હમણાં એક ભાઈ બેચારા 50-60 હજારની બળદિયાની જોડ લેવા. બળદ એટલે 12 ગાવે બોલે બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાકા. વાણી ક્યાંક ફરતી હોય, કોઈ બળદિયા કે કોઈ ઢાંઢા કે 50-60 હજારની જોડ લેવા સરસ મજાની એવી આમ 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 એક કે 3 હાવે ખાઈને તોય આમ વધે એવા આમ બળદિયા. પણ ટેવ એની એક ભૂંડી એમ જાય 2 ઉથલ વળે ને 1 બે જાય. ઉથલમાં જ ખબર પડે ને શેઢો નાનો એક મોટો એને ઉથલ જ કહેવાય. આમ ફરીને આવો, સર્કલ ફરીને આવો, યુ નો. કારણ કે અત્યારે નવી પેઢીને થોડુંક મારે આમ સમજાવવું પડે. હું તળપતિ ભાષાનો પછેડીનો માણસ. આપણે ભેળો ન થાય કે નહીં. પછી આપણે આમ કે પ્રોગ્રામ પતાવી નીચે ઉતરીને કે એક્સક્યુઝ મી સર. હા બોલો. ઉથલ એટલી શું? હવે મેં કીધું બેન હવે ઉથલમાં તમે નહીં ભેળા થાવ. કારણ કે તમે એવું વિચારો છો કોબી કે નીચે આવે, કોબી થોડી ઉપર આવે. કોબીના વેલા થાય. કોબીના વેલા થાય ડોહામાં કેટલાય વીઆઈ ગયા હોત. આમાં એકાદો વેલાન સાંયે હું તો હોત કે નહીં. એટલે આમ સર્કલ ફરીને આવો ને એને ઉથલ કહેવાય. એટલે એ બળદિયામાં આમ ઉથલ વળીને આવે ને તો બે જાય. અને બળદિયાને માર્યો બહુ, ઊભો ન થયો. પછી હાનનું ટાણું થયું ને એટલે બળદિયાને ઘેરે લઈ ગયા. અને આપણા વડીલો જે હતા ને એ ખરેખર માણસ પ્રેમી તો હતા જ પણ પ્રાણીઓ પ્રેમી હોત હતા. વાળું પાણી કરી લીધા હોય, હુવાની તૈયારી કરતા હોય, પછી ઢોર ઢાકરને નીણ નાખીને માથે હાથ ફેરવીને પછી હુતા. આ દાદા બરોબર આમ આમ બળદિયા નીણ નાખવા ગયા તા વાહ આમ હાથ ફેરવો ને ત્યાં તો ભરોળા હો લા કોણ થયા માણાના પેટનો આવ કે આવું થોડું હોય એમ કરીને અડધી રાતે બહરાટી બોલે માડી કે હોય જાવી સવારે બધું પતાવજો અત્યારે રહેવા જો. સવારે 7 વાગ્યા આમ બહરાટી. કોણે આ બળદિયાને માર્યા હતા? કે છોકરાએ માર્યા છે. કાં? એ કે છે છોકરો કે મારે ભૂલ થઈ ગઈ, બોલે જો હાલતો નહોતો ને એટલે એને ખરપિયા માર્યો. લાય છે 2 આંટવા દેજે મને. એ કે પણ દાદા એ કે ઉથલ વળીને આવીને બે જાય. એને એની જેવું થવું પડે, ઢોર જેવું નહીં, પ્રેમ જેવું. લઈ ગયા વાડીએ કે જોડ્યું હાથી જોડ્યું ઉથલ વળીને આવે બે ગયો. જો દાદા એ કે હું કહેતો હતો ને બે જાય કે હા ભણ જોવો છું તમે કેવા પાયકા છો. એ કે કામ કર હું વાડિયા જા અને મોનોકોટોનું પાણીનું ડબલું ભરતો હોય. એ કુંડિયા પાણીનું હુડું કરીને ડબલું ભરીને લાવ્યો અને જે બોલે જો બેઠો તો ત્યાં એનો જમણો કાચ ઊંચો કરીને આમ ઠલવી દીધું. ઓલો કરતો ઊભો થયો. હા કોઈ હા કોણ વળી પાછું હાલાઈ ગયા. વળી પાછું આ વખતે એવરેજ આપી 3 ઉથલ વેળ્યા. એ 3 ઉથલે પાછો બેસી ગયો. વળી પાછું કે જા પાણીનું ડબલું ભરતો હોય વળી ભરીને લાવ્યા. આ વખતે ડાબો કાન લીધો, ઊંચો કર્યો, ઠલવી દીધું કરતો ઓલો ઊભો થઈ ગયો. આ વખતે 6 ઉથલ મારી. એવરેજ આવી. હા હાંજ પડી ગઈ. હા હાલો ક્યારે 2 દી આવું હાલ્યું. પછી ઢાંડાને એમ કે આવડા બધા ભૂલી ગયા લાગે છે. જેવી બેહવાની તૈયારી કરતો હતો ને તો ઓલું મોનોકોટનું ડબલું રહ્યું ને એ હાથીએ બાંધેલું ખડખડ થાય.
એ કે આંકો આમને માકો એ કે આને ન પોગાય. એટલે આ વડીલો જે હતા ને એની બુદ્ધિ લગભગ આપણે હજી નથી પોગી વળે. આપણે એકચ્યુઅલી થયું છે હું કે દાદાને એકચ્યુઅલી ન ખબર પડે. ભાઈ દાદાને ખબર પડતી હતી ને એટલે જ અહીં સુધી પૂગ્યા, નકર મવડી નો નાય ખાવત. કુંડીએ નાવા ધોવટ લઈ જતા હતા ને આવડા. એક બેન એના પતિને કહે એ કે હાલો ને કે મારા પિયર જાય કે. એટલે એનો પતિ કે ના હો, મારે ત્યાં નથી આવવું. એટલે ઓલા બેન કે પણ તમે કેમ આમ કરો છો? આપણી હગાઈ થઈ ત્યારે તો કંઈ હગાઈથી લગ્નની વચ્ચે તો તમે કેટલા બધા મારા પિયરમાં હું હતી તો આવતા મને મળવા, અને આવતા તો રોકાતા, ને આપણે ફરવા જતા, ને આ બધુંય તમે કરતા હતા. હવે લગ્ન પછી તમે મારા પિયર આવવાની કેમ ના પાડો છો? એનો પતિ કે આપણો નિયમ છે કે જ્યાં એકવાર છેતરાણા હોય ને ત્યાં પછી બીજી વાર નહીં જવાનું. તારી હારે લગ્ન કરીને જે છેતરપિંડીનો અહેસાસ થયો છે એ કે લગ્ન પછી થયો, એટલે હવે મારે કરવું શું? એક ડૉક્ટરને રાતે 3 વાગે ફોન આવ્યો, બોલો. એટલે ડૉક્ટર તૈયાર થઈને હોસ્પિટલ જવાની તૈયારી કરતા હતા, ત્યાં એના વાઈફે કીધું એ કે અત્યારે ક્યાં જાવ છો? એટલે ડૉક્ટર કહે કે ઇમરજન્સી કેસ આવ્યો છે અને મારે તાત્કાલિક હોસ્પિટલ જવું પડશે, નહીંતર ઓલો પેશન્ટ મરી જાય. એની પત્ની કે કોકને તો તમારા હાથમાંથી મરવામાંથી મુક્તિ આપો. આપણી એક અમુક પરંપરાઓ છે બેસણાની. હા, બેસણાની પરંપરા મજા. એમાંય ખાસ કરીને બેસણામાં જવું હોય ને એટલે ઉતાવળિયાને કોઈ દી બેહણામાં બેહાડવો નહીં. ઘણા ઉતાવળિયા બહુ હોય, ઝડપ હોય. અમારે એક ભાઈબંધના બાપા ગુજરી ગયા ને ઉતાવળીઓ બહુ ભાઈ હો. અને તમે જોજો આપણે તોય હવે તો શહેરમાં તો સારું થઈ ગયું છે કે કાંઈ બોલવાનું જ નહીં, એમને બેહીને બેસણામાં આવતો. બાબા ગામડામાં ખરખરા થાય ને એની મજા જ કંઈક જુદી હોય. તો બાકી અહીંયા કાંઈ એવું રહ્યું નથી. અહીંયા તો બધા જય શ્રી કૃષ્ણ. અને એમાંય ઓહો, રાજકોટના તો કેવા બેસણા થાય છે. વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં હોય ને વ્હાઈટ એન્ડ વ્હાઈટ સાડી હોય ને મોટો ફોટો ગુજરી ગયા હોય એનો બનાવ્યો હોય, એમાં એટલા બધા હાર ચડાવ્યા હોય, મોઢું દેખાતું ન હોય, અને એવા બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરતા આપણે એમ થાય મરી જાય એમ. આવી મજા આવે. મરવાની એક મજા છે સાહેબ. આ ઘણા મૃત્યુથી બીતા હોય છે સાહેબ. વચ્ચે એક વાત આવી એટલે તમને કહી દો, માણસ અત્યારે વધુ મૃત્યુથી બીએ છે. આ પાછું જો આ જાલી રાખજો ખરખરે. હા, એ તમારે યાદ રાખવાનું છે. હું તો અહીંયાથી સાઈડમાં જાઉં છું. જોજો માણસ કેટલો બધો અત્યારે આ મૃત્યુથી ડરવા કેવો માંડ્યો છે એની તમને એક વાત કરું. હમણાં ગામમાં યમરાજા આવ્યા. એક જણાને કહે દાદા હાલો તમારો વારો. દાદા કહે હજી હું 60 વર્ષ થયા, છોકરા પરણાવવાના બાકી છે ને આટલી બધી ઉતાવળ. 50,000 લિસ્ટ કાઢ્યું. હાલે કે 2020માં જો 50,000 એમાં પહેલું નામ તારું છે. ઓલાય જોયું કે હા હવે જવું પડશે. પણ જોજો માણસ બચવા માટે કેટલા પ્રયત્ન કરે. એને એટલું કીધું યમરાજા આ 50,000ના લિસ્ટમાં પહેલું નામ મને લેવા આવ્યા, મને કોઈ વાંધો નથી, પણ એક વાત મારી રાખશો? તો કે શું? એ કે મારે છે ને એ કે તમને ચા પાવી છે. યમરાજા કે કોઈ પ્રેમથી બોલાવતું નથી ને ચા પાઈ? ભલે 5 મિનિટ જીવ બનાય. બોલો તો કાઠિયાવાડી માણસ ચા બનાવી, ચા લાલચોળ થઈ, કપમાં નાખી, હારે 4 ઘેનની ગોળી નાખી દીધી. યમરાજાને ઠપકાઈ અને યમરાજાને ઘેન ચડ્યું. એ ઘેન ચડ્યું એટલે હલ બલાવ્યા. યમરાજા હલે એમ નહોતા એટલે હળવેક દેરાનું 50,000નું લિસ્ટ કાઢ્યું. એ લિસ્ટ કાઢી અને પેલું નામ હતું એ ચેકીને છેલ્લે જવા દીધું કે જે વરહદી જીવાણું. જોજે ભગવાનને છેતરવાના પ્રયત્ન કર્યો. અને જોજો હવે એ પેલું નામ ચેકી છેલ્લે જવા દીધું કે જે વરહદી જીવાણું. એ 4 કલાક યમરાજા ભાનમાં આવ્યા. ઓલો થાક ઉતરી ગયેલો. 4 કલાક હતા ને એમાં આટલા વર્ષોનો થાક. કેમ કે નિરાયતે નીંદર પહેલી વાર થઈ. બાકી યમરાજાની તો 24 કલાકની નોકરી. શમશાન છે ને આપણે કહી છીએ શમશાન પવિત્રમાં પવિત્ર ભૂમિ છે, કારણ શમશાનમાં ભોળોનાથ વાસ કરે છે. અને ભોળોનાથ એક જ એવો દેવ છે સાહેબ કે એમાં શયનના પ્રકાર નથી આવતા. એ 24 કલાક જાગતા જ હોય. બોલો કેમ કે ભોળાનાથને ખબર છે કે મારી પાસે તો ગમે કોઈ પણ ગમે ત્યારે આવે. રાતે 2 વાગે આવે. જે રાત્રે 2 વાગે આવે એનો સ્વીકાર કરી શકે ને એને મહાદેવ કહેવાય, બીજા બધાને દેવ કહેવાય. આ ભોળિયો નાથ ઈ છે સાહેબ. એટલે તરત જ ભાઈ આને બચાવવાના પોતે બચવાના પ્રયત્ન કરવા માટે પેલું નાખીને છેલ્લે જવા દીધું. 4 કલાક પછી યમરાજા ભાનમાં આવ્યા અને થાક ઉતરો ને એટલે કે દોસ્ત તારા ઉપર હું પ્રસન્ન થયો અને થાક ઉતરી ગયો છે. આમ જો તારા ઉપર એટલો પ્રસન્ન છું ને એ વાત જ જવા દે. મારે છે ને આ લિસ્ટમાં પહેલેથી નામ લેવું હતું ને હવે છેલ્લેથી લઈશ. આવી ગયા નાટી. એક જણો તો માર્કેટની અંદર દુકાને બેઠો હતો ને, માર્કેટમાં દુકાને, ત્યાં એની ઘરવાળીએ મેસેજ કર્યો. એ કે માર્કેટમાં ગુંદા આવી ગયા અને પછી પ્રશ્નાર્થ કર્યું. તો
તો એના ઘરવાળાએ વાંચ્યું ને ફટાફટ ઘરે આવી ગયો. એની ઘરવાળી કે કેમ એટલા બધા વહેલા આવી ગયા? એ કે તે મેસેજ કર્યો હતો ને માર્કેટમાં ગુંડા આવી ગયા. એની ઘરવાળી કે ગુંડા નહીં, ગુંડા ગુંડા. એનો ઘરવાળો કે તું ગુજરાતીમાં લખતી જા, તે ઇંગ્લિશમાં ગુંડા લખ્યું છે. મેં તો આજુબાજુવાળાની દુકાનો બંધ કરાવી. બંધ કરો, ગુંડા આવી ગયા છે. લા ગુંડા નહીં, ગુંડા ગુંડા આવી છે. બાજુવાળાની દુકાનો બંધ કરાવી. બોલો. હમણાં એક જણો મને હામો મળ્યો ને, ગરમી પકડી ગયેલો. હા, ગરમી, એવી ગરમી પકડી ગયેલો. મેં કીધું ભાઈ શું થયું? અરે મને કે વાત જવા દો, મને એમ થાય છે કે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું એટલો બધો ગરમી પકડી ગયો, થયું હું? મને કે નહીં, મને એમ થાય છે કે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું થયું હું? મને કે નહીં, મને એમ થાય છે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું થયું હું? અરે મને કે મારી ઘરવાળી મને એમ કહે છે કે મીણબત્તી હળગાવો. હવે મીણબત્તી હળગાવી નથી શકતો, ઘર હળગાવવાનો દીકરો થાય. બોલ, મને એમ થાય ઘર હળગાવી દો. મીણબત્તી હળગાવી કીધું સાનું મને. ખરેખર હું અત્યારની પેઢીને દિલથી બે હાથ જોડીને વિનંતી કરું કે તમારી પાસે જો સમય હોય અને આપણા બાન દાદા બેઠા હોય ને તેની પાસે બેહતા શીખજો. કારણ કે 60-70 વર્ષના અનુભવો વ્યાજ આવે ને તો કે એક ગૂગલમાં કે એક સોપડામાં નહીં મળે. નકર હું તમે એમ કહો, હા બાળકો લખજો લો ગૂગલમાં, હા બાળકો. ગૂગલ હામું પૂછે, વોટ ઇઝ ધીસ હા બાળકો? કારણ કે હબડકો આપણા બાપનો છે, એનો નથી. આ નથી ખબર અમુકને. એ તો હવે આ બધું ખબર નહીં કઈ પ્રકારની સેલેબ્રી આવી. ભાઈ ધરમભાઈ વાત કરતા હતા, અમુક અમુક જોઈ આપણને, અને એમાં જે ફિલ્ટર નીકળે છે, હાય 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 હાય. ફિલ્ટર તો કેટલાની ઘાણી કે નહીં. અને હવે તો પાછું અમુક અમુક તો છોકરાઓ એવા છોકરાઓ અમુક છે, અફલખણા છોકરા. પોતાનું નામ કદાચ ચાલો દાખલા તરીકે હું મારી ઉપર લઉં, મારી ઉપર લેવાય ને એમ. દાખલા તરીકે હિતેશ છે તો પાછું બીજું એનું ફેક આઈડી બનાવે, હિતેશ્વરી. આખો એવું જ બોલે ને કે હિતેશ્વરી. આખો દી નોકરી ચટ કરી રાખે, પછી તેની મમ્મી બોલે, અલે જમવા બે, એ આવી. થોડો સ્વભાવ બદલી નાખે. બોલો એટલે આવ કયા બોલા. લગ્ન થવાથી પરિવારમાં બહુ મોટા ચેન્જ આવે, લગ્ન કરવાથી માણસમાં બહુ મોટા ચેન્જ આવે. જો કાંઈ અનુભવથી નથી બોલતો, કારણ કે હું હજી ભટકાવાનો બાકી છું. પણ જે ભટકાઈ ગયા છે એના અનુભવો જોઈને આમ તમારે કોકની લગ્ન તમે ના કર્યા હોય, જાનમાં તો ક્યાં હોય ને યાર. એટલે ઘરમાં દાખલા હોય, પડોશમાં દાખલા હોય, શહેરમાં દાખલા હોય, રાજ્યમાં દાખલા હોય, દેશમાં દાખલા હોય. એમાં આપણે આખલા બની ગયા દાખલામાં. લગ્ન કર્યા પછી બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવે સાહેબ. ખરેખર કહું છું જીવનની અંદર. જે માણસ ગામમાં ગલીના નાકે સીટીઓ મારતો હોય ને, ઘરમાં કુકરની સીટીઓ ગણતો થઈ જાય. એનો મતલબ કે લગ્ન થઈ ગયા છે. ખરેખર મને દુઃખ થાય સાહેબ, કારણ કે લગ્નની અંદર છે ને બહુ અદ્ભુત પ્રક્રિયા થતી હોય. બહુ પ્યોર ઓબ્ઝર્વેશન કહું છું સાહેબ. લગ્નમાં એક બહુ અદ્ભુત પ્રક્રિયા થાય. લગ્નમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોય? ફેરા ના, સિંદૂર ના. લગ્નમાં સૌથી ખાવાનું. પેલા ભાઈ કે ખાવાનું પાકા ગુજરાતી છે. ખાવાનું તો હોય જ ઇમ્પોર્ટન્ટ, કારણ કે કંકોત્રી આવે ને એટલે પહેલું વાંચે જમણવાર ક્યાં છે? 2:30 વાગે. ઓકે, 2 વાગે જઈશું. એને વિધિ સાથે કોઈ લેવા દેવા નહીં. બચ્ચુભાઈનો બાબો પણ બચ્ચુભાઈ જાણે કે આપણે જમવામાં શું છે. એમ કોને બટાકા છે, બાફેલા રોટલા છે, એ બચ્ચુભાઈના બાબાનું બચ્ચુભાઈ જાણે કે એમ. એને જમણવામાં રસ હોય, બટાકામાં રસ હોય, બચ્ચુભાઈના બાબામાં રસ ના હોય. એ બહેરામપુરા જઈને બચ્ચુભાઈના બાબાના બટાકા ખાઈએ, તું ભટકી જાને કામ આવું થાય. પણ એને લગ્નમાં શું સૌથી જરૂરી? મને એક જણે પ્રશ્ન પૂછ્યો કે અમિતભાઈ લગ્નમાં સૌથી જરૂરી શું? એટલે મેં કીધું દુલ્લો જોઈએ ને, દુલ્હા રાજાની એન્ટ્રી. કારણ કે ભલે 3,000 રૂપિયામાં પ્યુનની નોકરી કરતો હોય તો 33 લાખના બિઝનેસ તો ટર્નઓવર હોય. એના લગ્ન વખતે જે એન્ટ્રી પડે ને એ વખતે તો એ જ ઇન્ડિયાનો માલિક. ભારતનો માલિક કોણ? તો કે એ. હા તમે જો 3,000 પ્યુનની નોકરી કરતો એના બી લગ્નમાં વાગે હજીમો શાન શહેનશાહ. જેના લગ્નના ગીતમાં એન્ટ્રી વખતે હજીમો શાન શહેનશાહ વાગ્યું હોય ને, એનો એ જ ભાઈનો લગ્નના 3 દિવસ પછી હવારે બરમુડો લઈને દૂધની કોથળી લેવા નીકળ્યો હોય. ગુલાબી કલરની સ્કૂટી ઉપર નીકળ્યો, હા દૂધની કોથળી લેવા. કાકા બે પણ નથી હારો. એક ભાઈ એક વખત મારી પાસે આવ્યા. હવે એની યાર એક બેન હતા. એટલે મને કે કૃષ્ણભાઈ, હા બેનને બિચારાને થોડીક તકલીફ છે, ગરીબ છે, તાત્કાલિક મકાન માલિકને ભાડું ચૂકવવાનું આવ્યું છે, એની પાસે પૈસા નથી, કંઈક મદદ કરો ને. એટલે મેં વળી 1000 રૂપિયા આપ્યા. હવે મને કે તમારા સગાવાલાને ને પરિવારને ને મિત્ર મંડળમાં જરાક વાત કરો ને, તો એમને બિચારાને ભાડું હરખું ભરાઈ જાય. એટલે મેં વળી મારા પરિવારના લોકોને વાત કરીને, સગાવાલાને વાત કરીને, મિત્ર મંડળને વાત કરીને લગભગ 10,000 રૂપિયા ભેગા કરી દીધા. પછી હું મૂંગો રહ્યો તો લગભગ વાંધો ન આવત. પણ મેં વળી સામેથી પૂછ્યું ઓલા ભાઈને, ભાઈ તમે આમની હારે હારે બધે ફરો છો, તમે આમના શું થાવ છો? મન કે આનો મકાન માલિક જ હું છું ને. પછી તો મેં 2 વળગાડીને કીધું કે આટલું જ તને પેટમાં બળે છે તો પછી ભાડું માફ કરી દે ને. દર્દ ને દौलत से કહા. મિત્રો, હાસ્યની સાથે જીવનમાં થોડું દર્દ પણ જરૂરી છે. એક સુંદર વાત આપ સૌની સાથે શેર કરવા માગું છું.
दर्द ने दौलत से कहा कि है दौलत, तू कितनी खुशनसीब है कि इस दुनिया का हर इंसान तुझे पाना चाहता है, और मैं कितना बदनसीब हूं कि इस दुनिया का हर इंसान मुझसे छुटकारा पाना चाहता है. આ સાંભળી અને મિત્રો દौलत રડવા માંડી, અને રડતા રડતા એણે કીધું कि है दर्द, खुश नसीब मैं नहीं हूँ, खुश नसीब तो तू है, क्योंकि मैं जब इंसान को मिल जाती हूँ ना, तो इंसान अपनों के साथ साथ अपने खुदा को भी भूल जाता है, और तू जब इंसानों को मिलता है ना, तो इंसानों को अपने खुदा के साथ साथ उसके अपने भी उसे याद आ जाते हैं. इसीलिए खुश नसीब मैं नहीं हूँ, खुश नसीब तो तू है. ત્યાં આપણે ઘણી પરચેત્ર એક જણો હમણાં ગુજરી ગયો ને સ્વર્ગ નર્કમાં, એટલે ઓલો કે એમ તો ત્યાં થોડા ઘણા ક્યાંક ક્યાંક આમ જો પુણ્ય કર્યા છે એટલે તને નર્ક તો મળ્યું જ છે, પણ થોડીક ચોઈસ રહેશે. તું કે એમાં તને આ સજા મળશે. તો કે હાલો બતાવો. યમરાજાને દૂધ ભેગો ગયો ને ત્યાં તો ઇલેક્ટ્રિકનો શોર્ટ દેતો હતો કે આમાં, તો કે નહીં મને છે ને આમ ઇલેક્ટ્રિકથી બહુ તકલીફ પડે. તો કે હાલો આગળ ગયા, ચાબુકથી મારતા હતા કે આમાં ના હો, મારી ચામડી જો આમ સ્ક્રીન સારી છે, આમાં છે ને ચાબુક લાગે ને તો મારી સ્ક્રીન બગડી જાય એમ. આગળ આવેલા ને તો એક કાદવનો સરોવર હતો, અને એમાં બધા આમ કાદવના સરોવરમાં કમર સુધી ઊભા હતા. આમાં બરોબર ક્યાં ઊભું જ રહેવાનું છે ને, નાખો આમાં. એમનો દૂધ કે ફાઇનલ, તો કે ફાઇનલ. લોક કરી નાખું, તો કે લોક કરી નાખો. એ હડેડાટ કરીને એમાં નાખો. એ જ્યાં કાદવમાં કમર સુધી ગયો, આજુબાજુ ઊભાવાળા બધા દાંત કાઢીને ગોટો વળી ગયા. એ કે લાવ કાં દાંત કાઢો, હું તમારી હારે આવ્યો. અરે એ કે દાંત એના કાઢીએ તું છેતરાણો. એ કે કેવી રીતે? એ કે આ તો રિસેસ છે, આમાં ઊંધે માથે રહેવાનું છે. આ છેતરવાની વાત છે. તો સાહેબ તમે હું જેથી ભગવાનને છેતરવાના પ્રયત્ન કરો તો એમ નથી માનતા કે જેને આપણને બનાવ્યો હોય એ આપણને કેટલા છેતરી શકે. એક જણો છે ને સોસાયટીની બહાર ઊભો હતો, બોલો સોસાયટીની બહાર. તો હું અહીંયા ઊભો હોઉં સોસાયટીની બહાર, કાંઈ રોજ તો પ્રોગ્રામ હોય નહીં, તો હું સોસાયટીની બહાર ઊભો હતો ને, ઓલો મારી બાજુમાં ઊભો હતો અદબ પાડીને. ત્યાં એક બેન નીકળ્યા, ઓલાને પૂછ્યું કેમ છો, ત્યાં કાંઈ બોલ્યો નહીં. આમ મેઠું મોઢું જોઈને ઘડીક મારી સામું જોવે, ઘડીક બેન સામું જોવે, બેન વૈયા ગયા ને. પછી મેં ઓલાને કીધું, મેં તો તને કાંઈ ખબર પડે, ઓલા બેને તને પૂછ્યું કેમ છો, તો તારે કહેવાય નહીં મજામાં છું એમ. મને કે ન બોલાય. તો મેં કીધું કાંઈ નહીં, નહીં બોલવું હોય કાંઈ નહીં. વળી બીજે દિવસે સવારના પોરમાં ત્યાં થાંભલે ઊભો હતો, હું એની બાજુમાં ઊભો રહ્યો. તો હું ઊભો હતો ને ત્યાં ઓલા બેન પાછા નીકળ્યા. ઓલાને પૂછ્યું કેમ છો, તો ઓલો કાંઈ બોલ્યો જ નહીં, મૂંગો ઊભો રહ્યો. પછી બીજે દી મારો મગજ હલી ગયો. મેં કીધું એ બેન તને કાલે પૂછ્યું તું કેમ છો, આજે પૂછ્યું કેમ છો, તું જવાબ કેમ ન દેતો? મન કે ન દેવાય. મેં કીધું કેમ? મન કે જવાબ ન દેવાય. મેં કીધું હું કામ ન દેવાય? મન કે એ બેન છે ને એની 8 દી પહેલાં હું ભટકાણો હતો, અને એ બેને મને એક મારવા હાટો હાથ ઉગામ્યો. અને ત્યારે બેનને મેં કીધું બેન મને મારોમાં, હું માંદો છું, બીમાર છું, મારી તબિયત બરાબર નથી. અને એ બેને મને કીધું તું તું હાજો થા ને એટલે ભૂકા કાઢી નાખ હોય કે. હમણાં હું એમ જો કહું ને કે હું મજામાં છું તો ગોટો વાળ દે ક્યાંય નહીં બોલાય છે. એટલે હું કાંઈ બોલતો નથી કે અમુક ક્યારેક તમે વિચારો એવું ન હોય, ઊંધું હોય ક્યારેક. હમણાં બાઘો એને ઘરવાળી કે હાલે તૈયાર થઈ જાય છે. કેમ? એ કે પિક્ચરની ટિકિટ લઈ આવ્યો છો, આપણે બેન પિક્ચર જોવા જવાનું છે. એની ઘરવાળી કે એમ? તો આ પિક્ચરની ટિકિટ જોઈને કે આ તો કાલની છે, કાલની. બાઘો કે તને તૈયાર થતા વાર લાગે ને, અત્યારથી આદર કર તો એ કાલ માંડી કે 100 વાગે મેળ પડે. પછી ગાડી લઈને જાય, ટ્રાફિક હોય કે વાર લાગે તને. અરે હવે અમુક છોકરાઓ આ નિહાળું ખુલી ને હમણાં નિહાળે જ કહેવાય ને. અમારે નિહાળું હતું એટલે અમે નિહાળે કહીએ. અત્યારે સ્કૂલ છે, અંગ્રેજી ભાષાનો શબ્દ છે, સારું છે, વાંધો નથી, ભણાવવા જોઈએ, એમાંય ના નહીં. પણ અમને જે અમારી પ્રાથમિક શાળાઓ ભણાવ્યું ને, અત્યારની 5 લાખની શાળાઓ એવું નથી ભણાવી શકતી. હું કામ? કારણ કે એમાંથી માણા કાઢતી હતી, સમજ્યા? એ જે નિહાળું હતી એમાંથી સારા માણા કાઢતી હતી. હું કોઈ અત્યારે નિહાળાના હું કોઈ ઓલું નથી કરતો, પણ આઈ એમ સોરી, માફ કરજો. એક ઓલી કેવી કહેવાય આપણે ઓલું લાલ ટોપી વાળું આવે ને કે 25 ડિસેમ્બર સાંજો તો કેવી બધાને ખબર છે હે? મહારાણા જયંતિ ક્યારે આવે કોઈને ખબર નહીં. એનું હું કામ હે? કારણ કે સાન્તાક્લોઝ છે અમુકના કંઠીધારી છે. 31ની જ વાટ જોતા હોય. ઓલા ગભો રહ્યો ને તે ત્યાં નિહાળું. અત્યારે આજે સ્કૂલ બેગ આવે ને એવા અમારી પાસે સ્કૂલ બેગ નહોતા. અમે યુરિયા ખાતરની થેલીમાં થેલી સીવડાવતા, પહેલે નહીં ને ટકાઓ પાછી. એટલે અમારો ઓલો ગોફણીઓ કરીને આવે. હવે ગોફણીઓ પાછો ગૂગલનો શબ્દ નથી, એ આપણા બાપનો શબ્દ છે. એટલે આમ ગોફણીઓ કરતો ઓલો ગભો ત્યાં નિહાળે આવ્યો ને એટલે સાહેબ બોર્ડમાં બિચારા ભણાવતા હતા. સાહેબે અમને અમારા માથી વધારે ઊંચું સ્તર હતું ને એ અમારા માસ્તરો હતા.
માંથી ઊંચું સ્તર હતું એ અમારા માસ્તરો એટલે ગભાને એવું પૂછ્યું, ગભા બેટા આપણી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો છે, 10 વાગે નહીં દોડ્યું આવવાનું. હું કે હું વહેલો આવું કે મોટો આવું? નિહાળ ચાલુ કરી દેવાની. મારે આગા પાછું થાય લાગે ત્યાં સાઈના બહુના સાહેબ એમને નથી આવતા. તો સાહેબ કે હું 3 દિવસથી હું જનરલ નોલેજ, સમાજ વિદ્યા ને ઇતિહાસને એવું ભણાવું છું, તો 3 દિવસથી તારી ગેરહાજરી રહે છે, તને શું ખબર પડશે આમાં હું ભણ્યો છું? એ બધું હું મારા બાપમાં શીખી લઈ. તારા બાપા 3 ચોપડી ભણ્યા હતા, એનું કારણ હતું એ જે માસ્તરો હતો ને સાહેબ, આપણે એની પાસે ભણ્યા હોય, આપણા બાપુજી એની પાસે ભણ્યા હોય, એટલે 45 વર્ષ સુધી એ નોકરીઓ કરતા અહીંયા ગામમાં ને ગામમાં. એટલે સાહેબે મોઢું જોઈને મારતા કે આ કોના પેટનો છે. એને ખબર જ કે આવો છે તેનો બાપે આવો હોય એમ કરીને બહરાટી બોલાવે. બહરાટી પાછો ગૂગલનો શબ્દ નથી, એ બહરાટી તમને દેખાય, એને મણાય નહીં. એને માણવામાં તો કેટલી પેઢી ઉલ્લી ગયું છે. સાહેબ પણ તિલકનો નાથ છેતરવા માટે સર્જાયેલો નથી. એટલે તમને હું મૂળ વાત ઉપર માં લઈ જાઉં કે સ્વર્ગ ને નર્ક બધું અહીંયા છે, પરમારથનું કામ કરી લ્યો. એટલે કોઈ દી પાથેણે ઉતાવળિયાને બેહાડવો નહીં. ઉતાવળિયો હોય ને, અમારે એક ભાઈબંધ છે ને, એના ખરેખર અમે ગયા ને બાપા ગુજરી ગયા હતા, એટલે તરત જ અમે 5 જણા જઈને કીધું જય શ્રી કૃષ્ણ. ઓલાએ શરૂઆત કરી. મેં કીધું બાપા કેવી રીતે ગુજરી ગયા? એ કે આમ તો કાંઈ નહીં, પણ સવારે ઉઠ્યા, બહેને છોડી, હાઈવે ઉપર ચીડા, આમથી ખટારો ને આમથી ટ્રેક્ટર આવતું તું, એ આમ જ્યાં બે ભટકાવાની તૈયારી થાય ત્યાં 5 જણા આવ્યા. જય શ્રી કૃષ્ણ. કેવી રીતે બાપા ગુજરી ગયા હતા? તરત આને શરૂઆત કરી. આમ તો કોઈ દી બાપા હવારે નીકળે નહીં, બહેને છોડી, હાઈવે ઉપર ચડ્યા, આમથી ખટારો આમથી ટ્રેક્ટર, ત્યાં 5 જણા આવ્યા. જય શ્રી કૃષ્ણ. પછી ઓલા સ્પીડ વધારી દી. હવારે બાપા બહેને છોડી, હાઈવે ઉપર ચડ્યા, આ બાજુથી ખટારો આ બાજુથી ટ્રેક્ટર, ત્યાં 5 જણા આવ્યા. જય શ્રી કૃષ્ણ. વધારે સ્પીડ વધારે. હવારે બહેને છોડી, હાઈવે ઉપર ચડ્યા, આ બાજુથી ખટારો આ બાજુથી ટ્રેક્ટર, ત્યાં 5 જણા આવ્યા. ઓલો ક્યાં ન્યા ઉભા રહેજો, ભટકાવા જ નથી દેતા બાપ. ભટકાવા તો દ્યો. ભટકાય તો અમારો બાપ મરે. એ કેટલો કંટાળી ગયો છે, તમે વિચાર તો કરો. પણ મેં એક વખત એક ડૉક્ટરને પૂછ્યું, મેં કીધું સાહેબ વજન બહુ વધી ગયું છે અને કઈ રીતે કંટ્રોલ કરવો એના માટેની કોઈ સરસ એક્સરસાઇઝ મને બતાવો. ડૉક્ટર કે એક સરસ એક્સરસાઇઝ બતાવું. એટલે મેં કીધું કયો? મને કે તમારે તમારું મોઢું જમણી બાજુ ફેરવવાનું, પછી ડાબી બાજુ ફેરવવાનું. એટલે મેં કીધું આ એક્સરસાઇઝ ક્યારે કરવાની? મન કે જ્યારે તમને ખાવા માટે કોઈ અતિશય પ્રિય વસ્તુ માટે આગ્રહ કરે ને ત્યારે. અને એમાંય મન કે તમારી જીભને જે વસ્તુના ચટાકા હોય ને, એ ચટાકાવાળી વસ્તુ તમારી સામે આવે ને ત્યારે તો ખાસ આ એક્સરસાઇઝ કરજો. ભણના દીકરા એમ કરીને મને ના પાડતા શીખવાડતું હતું. બોલો, એક જણ મને કે કૃષ્ણભાઈ, લગ્ન પહેલાંનું પુરુષોના જે ઉભરા આવે એની પત્ની ઉપર, આમ તો ફિયાન્સી ઉપર કહેવાય, અને લગ્ન પછી જે ઉભરા આવે એમાં કંઈ ફેર હોય ખરો? એટલે મેં કીધું હા. મન કે એનું એક ઉદાહરણ આપો. મેં કીધું લગ્ન પહેલાં જે એમ કહેતો હોય કે હું લાશોની લાશો પાથરી દઈશ, લગ્ન પછી ઈનો ઈ માણસ બિચારો ઘરવાળીની પથારી પાથરતો હોય. આટલો તફાવત આવે. એક વખત એમ થતું હતું કે હું સાહેબ ગાડી લઈને જતો હતો, મારું 2 વ્હીલર લઈને જતો હતો, સાઈડમાં ઊભી રાખીને 35 મિનિટ હસ્યો છું. 35 મિનિટ હસ્યો. મેં તો આના આખા લગ્નનો ખર્ચો માથે પડ્યો. કે થયું એવું ડીજે વાળા રાખ્યા હતા લગ્નમાં. પેલો દુલેરાજા ઘોડા પરથી એન્ટ્રી લીધી, ઘોડા પરથી પહેલો પગ નીચે મૂક્યો ને અહીંયાથી પેલા બેન્ડ વાળા ગીત વગાડ્યું કે નગર મેં જોગી આયા એ આકે અલગ જગાયા. મેં કીધું અહીંયા અલગ જગામાં આવ્યો છું, આ તારા ગામમાં અલગ તારી છોકરી લઈ જવા આવ્યો છે, તું અલગ જગાડે છે. આ સાવ સાચો કિસ્સો છે સાહેબ. હું ગાડી સાઈડમાં પાર્ક કરીને 33 મિનિટ હસ્યો હતો. બોલો કેવી મજા આવે. પણ જીવનમાં કેવા કેવા ગીતો. મને તો છે ને ક્યારેક અમે સાઉન્ડ સિસ્ટમ ચેક કરતા હોય ને, પ્રોગ્રામ ચાલુ કરીએ ને, અમે પેલા કાર્યક્રમ પહેલા સાઉન્ડ સિસ્ટમ ચેક કરીએ. હલો હલો 1 2 4 3 કિધર હે, 1 2 4 હલો હલો હલો, ચીક 1 ચીક 1 2 1, આવું બધું ચેક કરતા હોઈએ. ચેક કરતા મને એમાં ઇકો ચાલુ થાય ને, હલો 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 આવું ચાલુ થાય એટલે મને એક જ વસ્તુ યાદ આવે, હલો 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 શેરડી વાલે સાય. કારણ કે ટ્રેનમાં આવું બોલતા, કાં તો પછી હલો 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 કલાકવા કાટ ખાએગા સચી બોલ. બધાના લગ્નમાં આ જ ગીતો ચાલે. ગીતો તો બદલો. પણ જીવનમાં જેણે જેણે લગ્ન નથી કર્યા એ આંતરિક અને શારીરિક રીતે સુખી છે. જેણે કરી લીધા છે એના ભાગ. બીજું આપણે શું કહેવાનું કે પરણવા માટે પોતે જ એક છોકરા તો 32 છોકરીઓ જોઈ.
છોકરી જોવાના કિસ્સામાં ભાઈ બહુ મોટી વાત છે. હું આ વાત પર કરું તમને. એક જણાએ 32 છોકરી જોઈ, એને એકેમાં મેળ ના પડ્યો. 32 છોકરી જોઈ લીધી, પછી 33મી છોકરી જોઈ, એમાંય મેળ ના પડ્યો. લંબતાએ સલાહ આપી ભાઈ હવે તું 42 તો થયો, હવે પરણી જા. એટલે કે એમને મને ગમી હતી, પણ યાર સૌથી પહેલા નંબરે જે જોઈતી ને એ ગમી. એના પછી 33 જોઈને એને પહેલી ગમી. એક કામ કરતો, આપણે પહેલી છોકરીને પાછા જઈએ જોવા જઈએ. પહેલી છોકરીને જોવા ગયા સાહેબ. હવે પહેલી છોકરી જેને જોઈતી અત્યારે 18 વર્ષ પહેલા, એને ત્યાં જોવા ગયા એટલે પેલી છોકરી કાંખમાં આવડું 5 વર્ષનું છોકરું લઈને બહાર આવી. એ કે જો બેટા મામા આયા, જો મામા આયા બેટા, લે જય શ્રી કૃષ્ણ કરો મામા ને. છોકરા કે જય શ્રી કૃષ્ણ, એટલે બન મામા બન. હવે બીજી જોવા ના જતો, એની પાસે 2 છે. હમણાં લખો ને બાઘો ને બધા બેઠા હતા ને ત્યાં લખો બોલ્યો કે આ પત્ની અને પેન્ટ આ બેયમાં કેટલો તફાવત છે કે પત્ની અને પેન્ટ આમાં સૌથી વધારે મહત્વ કોનું? ત્યાં બાઘો બોલ્યો કે પત્ની અને પેન્ટમાં સૌથી વધારે મહત્વ હોય ને તો પેન્ટનું. તો લખો કે એ કેવી રીતના? કે પત્ની વગર બહાર જઈ શકાય, લખા પેન્ટ વગર ન જવાય. પેન્ટ તો પહેરીને જવું પડે ને, સામ્યતા બોલ. હમણાં એક જણો બજારમાં નીકળ્યો ને તો મૂળ નોકરીએ લાગી ગયેલો ક્યાંક, તો બજારમાં નીકળ્યો ને તો ફૂલની દુકાનવાળો ભાઈ બેઠો હતો. તો એનું મોઢું જોઈ ગયો, અમુકની અણહાર હારી હોય, મોઢું જોઈને બોલે અહીંયા આવો તમે કે આજથી 12 વર્ષ પહેલાં તમે મારી દુકાન પાસેથી રોજ નીકળતા ને રોજ તમે ગુલાબ લઈ જતા, ખબર તમને? બોલો કે હા, જ્યારનો હું ગુલાબ લઈ જાઉં છું હવે ક્યાં 12 વર્ષથી રોજ કોથમરી લેવા જાઉં છું કે. સાહેબ કે હું રોજ આ જનરલ નોલેજ ભણાવું, તું કેમ નથી આવતી? કે હું મારા બાપુજી પાસે શીખી લઈ. કે તો પ્રશ્ન કરું તને 1-2? કે બોલવા મળો. નિહાળ ખોટી થાય. કે પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? એ કે નથી હરકો બન્યો, કલર કામ કરવું પડે એમ છે, ઉપરથી પાણી ટપકે, કાંગરા તૂટી ગયા ક્યાંય. સાહેબ કે ના ના એવું કાંઈ નથી, કે નથી ભણાવવાનું, એનું શું ભણાવવાનું? અહીંયા તાજમહેલમાં હું કાંઈ મારી હાથ પેઢીઓને ફોટા લાગે એમ સાહેબ? સાહેબ કે ના ના એવું કાંઈ નથી. તો કે ભણાવવું હોય તો છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો. આમાં ક્યાં તાણ છે? સાહેબ કે હું હવે બીજી વાર જોઈ લઈ. બેહુ કે હજી પ્રશ્ન રહે. એ કે સાહેબ પાછા બીતા કરે. એ કે હવે એક કરું, બોલો ફટાફટ. પિતા એટલે શું? કે એમાં હેના દાંત આવે છે? પ્રશ્ન બહુ મોટો છે. કે કેમ? એ કે પિતા એટલે કે એ પીવે એ હાલે, આપણે પી ન હાલે. સાહેબ કે બેહી જાતો. બેહું નથી, નિયમમાં લો. સાહેબને મળ્યો નિયમ ભણાવવા. કે નિયમમાં લો. કે મારે શું સાહેબ કે નિયમમાં લો? 3 પ્રશ્નની વાત થાય, 2 હું લેવાનું કરો. એ કે સારું લ્યો. પ્રશ્ન ત્રીજો, એવું કયું પક્ષી છે ઝડપથી ઉડે? સીધું જ જાય હવે એમાં, ઉતાવળ હોય ઉડે. હવે એને કે અહીંયા ઈ કે અંટાળા ડાયરા સાંભળવા જવા. સાહેબ એ તડકે લાવીને ઘડીક એને હુંકવું. ફૂંકવું એટલે એ બહુ જેવી તેવી વસ્તુ નથી. અત્યારના છોકરાઓને અંગૂઠા નથી પકડાવતા. અત્યારના છોકરાઓને તમને કહો એ અંગૂઠા પકડાઈને માથે જે ફૂટપટ્ટી મૂકવાનો ને એમાં અમારા વખતમાં એ ફૂટપટ્ટી ઉપર ગોળ ચોક મૂકવાનો. કેટલું બેલેન્સિંગ! એમને નથી આવતું. એ તો તમે 15,000 ફી ભરો ને સાહેબ ખાલી થપ્પડ મારે તો આખું ઘર નિહાળે છે. અમારા છોકરાને તમે માર્યો જ કેમ? તાને કઈ રીતે તારે મોટો કરવો? નથી તારે ચોમાસામાં બારો કાઢવો, અને નથી તારે ઉનાળામાં બારો કાઢવો, નથી શાળામાં બારો, તારે મોટો કઈ રીતે કરવો છે? અમારે ચીંટુની તો વાત જ ન થાય. નો થાય ને આમાં કઈ છે જ નહીં. તો કંઈક હોવું તો જોઈએ ને એ માયલું આમાં જીવનની અંદર. જો કે તમે બધા તો અત્યારે સપરિવાર સાથે બેસીને આટલી સુંદર મજાની કેસેટ નિહાળી રહ્યા છો, અને જેમ પરણેલા છે જરા એકાદ ભૂલથી હસી ગયા હોય અને બાજુમાંથી ભાભીની કોણી આવી ગઈ, નથી હરા લાગતા, બેસવાની તો બોલ છે, તમારી તાળીઓ તાર નથી જવાની. તો કાકીને જરા સમજાવજો, તાળીઓ નથી જવાની, પણ એ ભાઈ હૃદયથી હૃદયના સંબંધો છે અમિત ખુવા અને દર્શક મિત્રો વચ્ચે. તમારી તાળીઓ પાડતા રહેજો, કાકીને થોડા સમજાવજો, શાંતિ રાખે. તમારી તાળીઓ મારા સુધી અચૂકપણે પહોંચે જ છે અને પહોંચતી જ રહેશે. પણ કિસ્સા છે સાહેબ, અલગ અલગ કિસ્સા છે જીવનમાં. જ્યાં અલગ અલગ કિસ્સા અમારી સાથે ઘટ્યા છે ત્યારે હાસ્ય ઉત્પન્ન થયું છે. અમારા અલગ અલગ કિસ્સા હું તમને કહું. મારો પ્રોગ્રામ હોય, એક વખત મારો પ્રોગ્રામ હતો, અરવિંદભાઈ કરીને મારા એક મિત્રનું નામ છે. અહીંયા કદાચ કોઈનું નામ હોય તો મને માફ કરજો, દર્શક મિત્રો બધાનું નામ હોય, પણ કદાચ તમારું નામ કેસેટમાં આવે ને તો તમારી વાતને આનંદમાં લેવાની. કારણ મારું નામ આવ્યું હતું કેસેટમાં, કોમેડી કિંગ જોજે એવું કહેજો તમે બધા. એટલે અરવિંદભાઈ કરીને મારા એક ઓર્ગેનાઇઝર એક આવ્યો છે, એક મિત્ર,
એમનો મને ફોન આવ્યો, મને કે અમિતભાઈ ખુવા. મેં હા અરવિંદભાઈ બોલો. મને કે આપણે પ્રોગ્રામ 31 જુલાઈ. મેં તો ડન. કઈ જગ્યાએ આવવાનું, કેટલા મિનિટ બોલવાનું? મને કે એક કામ કરો, 31 જુલાઈનો પ્રોગ્રામ છે, તમે 30 જુલાઈએ મારા ઘેર આવો, આપણે બેસીએ, ચા બા પીએ, પ્રોગ્રામની ચર્ચા કરીએ. મેં તો સરસ. અરવિંદભાઈ તમારું રહેવાનું ક્યાં? મને કે સામે ગાયત્રીનગર સોસાયટી જોઈ. બસ તમને ક્યાંના ગલી આવીને પૂછો ખાલી કોઈને અરવિંદભાઈનું ઘર ક્યાં. બચ્ચા જાણતા હોય, છોકરો ઘેર મૂકી જશે. એટલે મને ખબર નહીં તમે આટલી મોટી નોટ હશો. એટલે મેં કંઈ વાંધો નહીં અરવિંદભાઈ, આપણે પહોંચી જઈશું. 30 જુલાઈના બપોરના 11:30-12 વાગ્યા મેં તો જઈએ. ગાયત્રીનગર સોસાયટીના કોર્નર પર આવ્યો. 3-4 છોકરાઓ આંટા ફેરા મારતા હતા, 1-2 લખોટી રમતા હતા. એમાંથી એક જણને મેં પૂછ્યું, મેં તો બેટા અરવિંદભાઈ પેલા ઇવેન્ટ વાળા અરવિંદભાઈ. મેં કીધું મને ખબર છે. એ તો તું આટલો બધો ઉત્સાહમાં કેમ આવી જાય છે? શાંતિ રાખ થોડી. ખબર છે મેં કામ કર, પેલા અહીંથી મને રસ્તો બતાય અરવિંદભાઈના ઘરનો, પછી તને લઈ જાઉં. તારા ભરોસે ના જાઉં. કારણ કે બતાવ જા અહીંથી જાય ને તમારે આમ પહેલા સીધા જવાનું. કેમ? મેં કીધું સીધા. પછી મને કે પછી ત્યાંથી જાય ને તમારે આમ ડાબી બાજુ વળી જવાનું. મેં તો જમણી કેમ ડાબી બાજુ. પછી ત્યાં જશો ને એટલે એક સર્કલ આવશે, સર્કલ. પછી ત્યાં જશો ને ત્યાં એક 4 રસ્તા આવશે, 4 રસ્તા બસ ત્યાં જ રહેશે. મેં કીધું આને સર્કલનું ચોરસ કર્યું, 4નું 3 કર્યું, ડાબાનું જમણું કર્યું, આને સીધા કહે છે. હવે અમે ગોટે ચડીશું. બધું એક કામ કર બેટા, તું શું કરે? કારણ કે હું આપણું કામ બિઝનેસ ચાલુ ને લખોટી રમવાનો. બધું તારો બિઝનેસ થોડી વાર મને બંધ કર, મને અરવિંદભાઈના ઘેર લઈ જા. અરવિંદભાઈના ઘેરથી હું તને પાછો મૂકી જઈશ. આટલું કરવાનું, તને એક ચોકલેટ મળશે. મને કે મળશે? હા મળશે. હાલે તારી ચોકલેટ એડવાન્સમાં. ચાલ જોડે જતો હતો. સાહેબ તમે નહીં માનો પણ માનજો, 1/2 કિલોમીટરમાં ફેલાયેલી સોસાયટી હતી, 500 મીટરમાં ટોટલ ફેલાયેલી સોસાયટીમાં એણે મને 7 કિલોમીટર ફેરવ્યો. હા 2 કલાક ને 24 મિનિટ સુધી અમે લોકો રખડ્યા. જે જગ્યાએ મેં એડ્રેસ પૂછ્યું હતું ને એ જગ્યા આરી રસ્તામાં 3 વખત આવી. બોલો એટલું બધું ફેરવીને ફાઇનલી એક 9 માળની બિલ્ડિંગ હતી. 9મા માળની બિલ્ડિંગની અંદર મને કે જાઓ આમાં છે એક 9મા માળે રહે છે અરવિંદભાઈ, જાઓ. મેં કીધું તારો મને ફેરવવા બદલ ખૂબ ખૂબ આભાર, ભગવાન તારું ભલું કરે, તું નીકળ. હું જતો હતો. મારું ગયા પછી મને યાદ આવ્યું, મેં કીધું આ 9મા માળે આપણે પહોંચી જઈશું તો 9મા માળે ફ્લેટમાં 8 મકાન હોય. બપોરના 12:15 વાગે 8 મકાન તો ખખડાવવાના જ આપણે. અરવિંદભાઈ આમ કોક પાછું ચપ્પલ લઈને મારે નહીં કે શું છે બપોરના નીકળી પડો છો. એના કરતાં મેં તો છોકરો આટલો સુધી આવ્યો છે તેને ઉપર લઈ જઈએ. મેં પેલાને બોલા બેટા ટેણી આવે કે બોલો. મેં તો બેટા આટલે આવ્યો છે તો ઉપર આવીને 9મા માળે એડ્રેસ બતાવીને. એટલે હું ઉપર થોડી આવું કે ના આવું જ નહીં. શું છે પણ મેં શાંતિ કેમ ના આવે તું? ના આવું. મેં તને બીજી ચોકલેટ ના પણ નહીં 3 ચોકલેટ નહીં આવું યાર, તું ડબ્બો આપે આખો તોય નહીં આવું. તો થયું શું? આટલે આવવામાં તને વાંધો નહોતો, 9મા માળમાં શું ના આવાય ને યાર, તમને ખબર નહીં શું અંગે લિફ્ટ બંધ છે. મેં તો 9મા માળ સુધી કેવી રીતે જવાનું? મને કહેતા ચાલતા જવાનું યાર તમારે. મેં કીધું તો હું ચાલતો જાઉં તો તું મારી જો ચાલતો આવે ને? અંગે નહીં તમારે કામ છે એટલે જવું, મારે શું વગર ફુકરના ટાંટિયા તોડવાના. મેં તારું તું ઇન્ટેલિજન્ટ લાગે છે. મેં જો બેટા મારે તારી જરૂર છે, તું કે એમ આપણે ફાઇનલ, બસ તું ચાલ ફાઇનલ ડીલ તું કર કે આવું કરો તો હું આવું. તું કે આપણે નક્કી. મને કે કહું? મેં તો આ બોલ મોંઘું નહીં પડે ને? મેં તો તું બોલ ને શું? મેં તો કેટલું વિચારશે છોકરું. મને કે મારે છે ને કાંકરિયા તળાવ ફરવા જવું તો બધું અત્યારે નહીં ના એમ નહીં ત્યાં કેમ જવું તો ખબર છે શું? મને કે ઘોડા ઉપર બેસવા જવું તો. હા તો મેં તો મને તમારા ખભે બેસાડીને લઈ જાઓ, આપણે બે જઈએ. આપણને એમ કે ઘોડો ના મળ્યો તો. મેં તો શું ના મળ્યો તો એટલે એવું ના હોય. મેં કીધું તને 9મા માળે હું ખભે બેસીને લઈ જાઉં, મારો ખભો તૂટે. મને કે તમે રહેવા દો આપણે જઈએ. મને કે મેં તો ઉપર મજબૂરી કા નામ મહાત્મા ગાંધી બેસાડ્યો સાહેબ. તમે જો 12 વર્ષના છોકરાને 8 વર્ષના 10 વર્ષનો છોકરો હશે એને બેસાડ્યો આમ ખભા ઉપર લઈ જતો હતો. મારી હાલત જુઓ. હા 9મા માળે લઈ જાઉં છો છોકરાને. પછી એમને નવરો ના બેસે, દરેક માળ ઉપર એનો કોઈક સગો સંબંધી મળે. શું કાકા કેમ છો? મજામાં? જો અમને અરવિંદભાઈના ઘેર લઈ જાઓ, આવો તમે. બીજા ખભે ઇન્વાઇટ કરે. હું ત્યાં બેઠો તો પેલા ઇન્વાઇટ કરે, આવો તમે. પેલો 55 વર્ષનો કાકો છે, મારા ખભે બેસશે, હું ગુજરી જઈશ ભાઈ. ફાઇનલી અમે તો કામ ફરતા દરેક માળા પર એના એક રિલેટિવને મળ્યા. એક પહેલા મળે, બીજો પેલા મળે, બીજો ત્રીજા મળે, ચોથા મળે. પહોંચ્યા અમે 9મા માળે. હવે તમે બધા કેટલી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છો જુઓ, એક જ સેકન્ડમાં આપણી પરખ થઈ જશે. 9મા માળે પહોંચ્યા. 8 મકાન હતા. 7 મકાનના દરવાજા એકદમ ખુલ્લા હતા. એક મકાનના ઘર ઉપર તાળું મારેલું હતું. તાળું મારેલું દેખાય. મેં કીધું હા એ અરવિંદભાઈનું ઘર. મેં કીધું બેટા બંધ છે. મને તો નીચેથી ખબર છે બંધ છે. તમે તો પણ નીચે કહેવાય નહીં. મને કે 1 મિનિટ શાંતિ. આપણે શું વાત થઈ હતી? અરવિંદભાઈના ઘરની વાત થઈ હતી. ત્યાં મને એવું પૂછ્યું કે અરવિંદભાઈ ક્યાં રહે છે? અરવિંદભાઈનું ઘર જોઈતું હતું તો આ રહ્યું. મેં કીધું પણ બેટા એમ નહીં, અરવિંદભાઈનું ઘર આ છે, મારે તમારે અરવિંદભાઈ જોઈએ. મેં કીધું હા એ બી ખબર છે ક્યાં છે. મેં તો તમે બોલીશ અરવિંદભાઈ ક્યાં છે? મને કે મારશો નહીં ને? મેં તો નહીં મારું, તું બોલ. મને કે આપણને પેલા ત્રીજા માળે મળ્યા હતા ને જે લાલ સરસી વાળા. મેં કીધું હા
અરવિંદભાઈ જતા મેં કીધું તમારે ત્રીજા માળે બોલાય નહીં કારણ કે તમારે અરવિંદભાઈ નું ઘર જોઈતું હતું ને યાર મેં કીધું તને છોડીશ નહીં હું મેં કીધું તું મને આવી રીતે હેરાન કરે તને છોડીશ નહીં તારી તો કમ્પ્લેન કરીશ કોનો છોકરો તારા બાપુજીનું નામ શું કોનો છોકરો તું મન કે હું અરવિંદભાઈનો જ છું છે ને નડે ને આવા અરવિંદભાઈના છોકરા ગામે ગામ હશે અને આવા કેટલાય અમિત ખુવાને હેરાન કરતા હશે પણ તમારું નામ જો અરવિંદભાઈ હોય તો તમારા બાબાને જરાક શાંતિ છે હું જ્યારથી મને કહો કે મારું નામ અરવિંદભાઈ તમારો બાબો કે ના એ તો અમિતભાઈ યુએસમાં છે મને કે ભણે તો શાંતિ બાકી જેટલા અરવિંદભાઈના બાબા 8 વર્ષના છે ને એ બધા એન્ટિક આઇટમો જ હશે તમે જો ગજબ સાહેબ નામમાં લોચા જશે એમને બાળકો વિશે તો હું કાયમ કહેતો હોઉં છું મારા દરેક કાર્યક્રમમાં દરેક કેસેટમાં કે બાળકોને હેરાન કરાય જ નહીં તમને કદાચ કોકની સાથે ઝઘડો કરવાની ઈચ્છા થાય ઝઘડો કરવાનો મૂડ થાય તો કોઈક મોટા માણસની ત્યાં ઝઘડો કરી લેવો બહુ લાફો મારશે બે ચાર વાતો સંભળાવશે ને ભૂલી જશે બાળક કોઈ દિવસ ભૂલે નહીં નાના બાળકને તમે કોકની વચ્ચે ઇન્સલ્ટ કહે છોકરા ટાણી જતો રે તમે બગાડ દીધો હોય ને એ ભૂલે નહીં સાહેબ એ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ યાદ રાખે 2 વર્ષ પછી તમે 4 જણાની વચ્ચે ઉભા ને કાકા હું છું કહું છું તમે પહેણેલા છો અરે મારા વાઈફ બેટા કેમ આમ કરે કાકી નહીં ઓળખતો કાલ તો તમે કોઈ બીજી છોકરી જોડે ગાર્ડનમાં ઉભા હતા આવું કેમ નીકળી બદલો લે સાહેબ બાળક એવું છે ને એને કોઈ એમ્બેરેસમેન્ટ જેવું હોય જ નહીં બાળક એકમાત્ર એવી વ્યક્તિ છે જેને એમ્બેરેસમેન્ટ છેલ્લે ગમે ત્યાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બે જણા બાજુમાં તમારી બેન બહુ છરત લાગે એમ કે આમ ઘૂંટણ ખંખેરે છેલ્લે ઘૂંટણ ખંખેરે એને કંઈ એમ્બેરેસમેન્ટ જેવું હોય જ નહીં સાહેબ પણ બાળકોનો કિસ્સો છે એક મજાની વાત તમને કરું આ કિસ્સો તમે બધી જગ્યાએ જોયો આ સિચ્યુએશન તમે બધી જગ્યાએ જોઈ છે પણ તમે બધાએ ક્યારેક નોટિસ નહીં કરી હોય તમે કોઈ બાળકને આવી પ્રવૃત્તિ કરતા જોયો હશે તમે એની સામે અહીં ઊભા છો બાળક આમ આડું ઊભું રહે અને પછી આ પ્રકારની પ્રવૃત્તિ કરે આમે આમ આડો જાય આડી હવાઈ ફાટે ને આડો જાય આપણે આમ ઊભા જઈને આમ જાય એટલે આનો મતલબ શું થાય તમને કદાચ નહીં ખબર હોય બાળક જ્યારે આવું કરે ને એટલે એનો મતલબ એ થાય કે બાળક તમને એવું કહેવા માંગે છે કે આઈ હેવ સમથિંગ યુનિક વિચ યુ ડોન્ટ હેવ મારી પાસે કંઈક એવી અલગ વસ્તુ છે કંઈક યુનિક વસ્તુ છે તે તારી પાસે નથી આવું જ્યારે એને બતાવો ને ત્યારે આવું કરે આનો મતલબ એમ થાય કે મને પૂછો મારી પાસે શું નવું છે એટલે આવું એક છોકરો કરતો હતો મેં એને બહુ પ્રેમથી પૂછ્યું મેં તો બેટા કઈ યુનિક છે ને તારી પાસે શું છે નવું બોલને પણ શું છે નવું બોલવાના 100 રૂપિયા લઉં છું મેં કીધું બોલવાના 100 હા એટલે કહું ને શું છે પણ 100 રૂપિયા થાય એટલે આપણે ફ્રી હતા કલાક માટે મેં તો આને 100ની નોટ આપીએ છીએ એટલે છોકરું છે ઝાપટ મારીને પાછા લઈ લઈશું આવી ગણતરીએ એને 100ની નોટ આપી મેં બોલ મને કે હું જે ખાઉં છું ને અમે પેલું શું પણ અક્કલની દવા છે આ ખાવ તો તમારામાં અક્કલ આવે મેં કીધું આ તો 100 રૂપિયા પડી ગયા આપણા ગુજરાતીના 100 રૂપિયા પડી જાય આપણે કેવું દુઃખ થાય સાહેબ હા મેં કીધું આ તો પડી ગયા આપણે વસૂલ તો કરવાના ને 100 રૂપિયા તમે ક્યાંક ઇન્વેસ્ટ કર્યા અને પડી જાય અને વસૂલ તમે પૂરા કરો મેં કીધું મેં બેટા કામ કર તારા અક્કલની દવા મને 1% રસ નથી ખાલી જોવા માટે આપ આઈ જસ્ટ ચેક ઇટ આઉટ જોઈશ તો તને પાછી આપી દઈશ મન કે નહીં શું થયું મન કે જોવાના તો બીજા 200 થાય મેં કીધું જોવાના બીજા 200 મેં કીધું બેટા હાથમાં પણ આ 200 થાય ને એટલે આપણને એમ થાય પેલું કે હાર્યો જુગારી બમણું રમે એટલે આપણે 100ની નોટ નાખી હતી આપણને એમ કહ્યું ચેક કરવા માટે બીજા 200 નાખ્યા બીજા 200 રૂપિયા કાઢ્યા બદલાવ બતાય હાથમાં લીધી ચેક કરી સાહેબ આમ તમે જુઓ તો ચોકલેટ જેવું હતું બ્રાઉન કલરનું હતું રેક્ટેંગલ હતું ચોરસ ચોકલેટ જેવી આઈટમ લાગે 300 ગયા હાર્યો જુમારી બગડું રમે એટલે મેં તો આ 300 ગયા છે તમે તો આમ કે મોં તરફ લઈ જતો હાથ પકડે નહીં શું થયું નહીં ખાવાનું નહીં બધું કેમ જોવાની વાત થઈ હતી બધું તો ખાવાના બીજા 300 થાય મેં કીધું ટોટલમાં 6 થયા મને તો ખબર છે તને નહીં ખબર કે મેં કીધું કંઈક ડિસ્કાઉન્ટ કરી આવ હા તો એક કામ કરો આ બધું પાછું લઈ લો એક 500ની નોટ આપી દો એમાં બધું આવી ગયું બધું આમાં એને ડિસ્કાઉન્ટ આપ્યું બધું 15%નું બધું કંઈ વાંધો નહીં કામ કરી પેલા બધા પાછા 500ની પત્તી પકડ હવે ખાવા દે મને કે ખા તને જરૂર લાગે એવું ના હોય ઉપર મેં એમ કરીને વસ્તુ સાહેબ 500 રૂપિયાની ચોકલેટ ખાધીશ ત્યારે મેં ખાધી જો તમે આમ કરીને આટલી નાની વસ્તુ મોંમાં મૂકી ચાવી 32-35 સેકન્ડ સુધી ચાવી પછી બગડ્યો ઉલ્લુ બનાવો ઉલ્લુ મને કે શું થયું મેં તું આ તો ચિંગમ છે ચિંગમ મને કે આવી ગઈ ને અક્કલ આવી કે નહીં હા આવીએ તું શું કરે ભણે છે કેટલામાં હું ભણતો જ નથી મને છે ને રોજ તારા જેવા તાન મળે છે મહિને 45,000 રૂપિયા કમાવું છું કે બસ તું કમાય છે એટલે ના ખરેખર ને વાત તો ભાઈ ત્યારથી નક્કી કર્યું સાહેબ કે હા 8 વર્ષનું છોકરું બધું 45,000 મહિને કમાય છે તો આ ગુજરાતનું તો ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે સાહેબ મારે તમારે વિચારવાની કાંઈ જરૂર જ નથી એટલે આવું થાય ને સાહેબ ખરેખર આવું જીવનમાં છે આ બાળકોને ટૂંકમાં હું કહેતો હોઉં છું કે બાળકને ક્યારે હેરાન ના કરવો બાળક તમને ક્યાંકથી મળે તમે જતા ને બહુ સાક્ષાત દંડ પણ જાઓ બેટા
બાળક એટલે એ જનરેશન આવવાની છે સાહેબ. મારું તો એવું માનવું છે, હું દરેક વખતે કહેતો હોઉં છું, જ્યાં જ્યાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારે પ્રોગ્રામની રજૂઆત કરવાની થાય ત્યારે મારું આ વાક્ય કાયમ વાપરું છું કે 1995 પછી તમારે ત્યાં તમારા બાળકોનો જન્મ થતો જ નથી. 1995 પછી તમારે ત્યાં તમારા બાપુજી જન્મે છે. તમારે ત્યાં જન્મે ને તમારા બાપા જ હોય. 95 છેલ્લા લોટમાં હું નીકળી ગયો. મારા પછી બધો બકાયેલો જ માલ આવે છે, ખરેખર કહું છું સાહેબ. 95 પછી તમારે ત્યાં તમારા અને એ જનરેશન આવવાની છે 2025 સુધી રાહ જુઓ. એ જનરેશન આવવાની છે કે જન્મતા હવે છોકરું નર્સને કહે છે કે 2 મિનિટ તારો એન્ડ્રોઈડ આપને 2 મિનિટ નર્સ કહે છે તું હમણાં બહાર આવ્યો તારા ફોનની હું જરૂર એટલે લાય તો ખરી કે એમ કે નર્સના હાથમાં ફોન લેશે, મેસેજ લેવા થઈ ગયો કામ. નર્સ કે શું કર્યું તે કઈ નહીં ભગવાનને વોટ્સઅપ કર્યો, પહોંચી ગયો, ટેન્શન ના લે. બોલો આ જનરેશન આવવાની છે સાહેબ. આ થશે 2025 ની રાહ જુઓ તમે, બોલતા છોકરા પેદા થશે સાહેબ. આ મારું અઝમ્પશન છે. આ જીવનમાં છે ટેકનિક એટલે સુધી આગળ વધી ગઈ છે ને સાહેબ, ટેકનોલોજી એટલે સુધી આગળ વધી છે ને કે અત્યારે આપણે ભલે ધીરે ધીરે આગળ વધતા જઈએ છીએ. આપણે વાત કરી આપણે પેલા ગાડામાં જતા હતા, ગાડામાંથી સાયકલ પર આવ્યા, સાયકલ પરથી ટ્રેનમાં આવ્યા, ટ્રેન પરથી ફ્લાઇટમાં આવ્યા, છેલ્લે જો તો બાપુજીને અમદાવાદથી અમેરિકા મોકલવા હશે ને ફેક્સ મશીનમાં મોકલશે. અહીંથી બાપુજીને ફેક્સમાં નાખ્યા છે, ત્યાંથી બાપુજીની નવી નક્કર કોપી કાઢી લેજો. એવું થાય. પણ આ ટેકનોલોજી છે સાહેબ, આ ટેકનોલોજી આવવાની છે. આ ટેકનોલોજી બહુ દૂર નથી. ખરેખર હું તમને કહું છું, અમેરિકામાં તો એક છોકરો વૈજ્ઞાનિક હતો, એને એક દવા બનાવી. એવી દવા બનાવી કે એ દવા ખાવાથી તમે 10 વર્ષ જુવાન થઈ જાઓ. એક ટીપુ એ દવાનું તમારા મોંમાં મૂકો તો 10 વર્ષ જુવાન થઈ જાઓ. તમે 50 વર્ષના છો ને દવાનું એક ટીપુ ખાલી તમારા મોંમાં મૂકો તો તમે આમ 40 ના થઈ જાઓ. એટલે એ છોકરાએ વૈજ્ઞાનિકે દવા શોધી, એક નાનકડી શીશીમાં દવા ભરી, એને વિચાર આવ્યો સૌથી પહેલું હું આ કોને મોકલું. એટલે યાદ આવ્યું મારા ગામમાં ઘરડા દાદા દાદી છે, 90ની ઉંમરે પહોંચી ગયા છે, એમને કહું તમે 2-3 ટીપા લઈ લો, 90માંથી સીધા 60 આવી જશો. એટલે એને એમ થયું દાદા દાદી ઉપર પહેલો પ્રયોગ કરાય. એટલે એને એક દવામાં ચિઠ્ઠી લખી કે દાદાને 3 ટીપા અને દાદીને 2 ટીપા આપવા વિનંતી. મહેરબાની કરીને 3 ટીપાથી વધારે એક પણ ટીપું આપવું નહીં. દાદાજી વધારે જવાન થશે, બાપુજી કરતા દાદાજી નાના દેખાશે, એટલે એવું ચાલે નહીં. એટલે આમાંથી દાદાને 3 ટીપા, દાદીને 2 ટીપા આપવા દવા મોકલું છે. કુરિયર મોકલી દીધું. કુરિયર આવ્યું આપણે ગુજરાત, આવ્યું, બધાએ વાંચ્યું. એ ખરે આવું તો થોડી હોય, આપણો છોકરો વૈજ્ઞાનિક છે તો શોધ્યું હશે, એમણે જોયું, ઓકે, અમલમાં મૂકી દીધું. 2-3 વર્ષ થયા પછી છોકરો પાછો આવ્યો ગુજરાત. એટલે એને આવીને જોયું તો આ ગામમાં બધા છોકરા રમતા હતા, મારું ગામમાં કોઈ વડીલ જ નહીં. એટલે એને પછી ધીમે રહીને એક છોકરાને પૂછ્યું કે અહીંયા પેલા શાંતિલાલ પટેલનું ઘર, એમનો છોકરો, હું શાંતિલાલ તારા બાપા, ઓળખાણ ના પડી તમે? હા, હું 8 વર્ષ થઈ ગયો, 6 ટીપા લીધા કે. પણ બાપુજી તમે તો બા, તારી બા હોય રહી જો નર્સરીમાં મૂકી, કાલે જ મૂકી નર્સરીમાં તારી બાને, અત્યારે શીખે છે કામાલ નો કા. પણ એમની પપ્પા તો પછી એમની કાકા કાકી તો પહેલામાં આવી ગયા કે ગઈ વખતે બાલ મંદિર પૂરું કર્યું તા કાકા કાકીએ. પણ એમની તો દાદા દેખાતા નથી. દાદા ને દાદી જો અમે પેલા 2 પારણા દેખાય, એક ઘોડિયામાં રમે છે આખો દાડો. દાદા દાદી ઘોડિયામાં રમતા કરી દે. આવી ટેકનોલોજી આવે એના કરતાં ના આવે એ સારું છે ને દર્શક મિત્રો, ખરેખર છે. પણ જીવનમાં આનંદ છે. જ્યાં જ્યાં માણસ એના વૈજ્ઞાનિકોની નોકરી બજાવી, પણ નોકરી ક્યાં સુધી ને કેટલે સુધી ફરજ બજાવવી જોઈએ એને એનો અંદાજો નહોતો. નોકરી તો બહુ મોટી વાત છે. અમે કલાકારોની નોકરી છે, તમને બધાને હસાવવા અમારી જોબ છે, અમારી ડ્યુટી છે. હું એમ કહું છું કે અમારી ફરજમાં આવે તમારા બધાને ભરપૂર હાસ્ય પૂરું પાડવું. કારણ કે એવું કહેવાય છે કે ભલે હમ વિદૂષક હૈ, મસ્કરે હૈ યા જોકર હૈ, हम विदूषक हैं, मस्करे हैं या जोकर है, आपने आंगन पोछने वाले तो बहुत देखे होंगे, हम आपके आंसू पोछने वाले नौकर हैं. તો તમારા બધાના આંસુ, તમારા બધાના અશ્રુને પોષવા માટે અને લૂછવા માટેના નોકર એટલે અમે કલાકારો, અમે કોમેડિયનો. હમણાં તો એક જગ્યાએ કેવું થયું, એક સાહેબે સરકારી ઓફિસમાં સાહેબે ડિક્લેર કર્યું કે ભાઈ બધાનું પ્રમોશન થશે, બધાનું, બધા રેડી, પ્રમોશન થશે, જલસો. એટલે કે સાહેબ પ્રમોશન કઈ રીતે થશે? એટલે એમના જે સાહેબ હતા ને કે તો દિલ્હીથી સાહેબ આવવાના છે, કઈ રીતે પ્રમોશન થશે એના માટે બધું નક્કી કરવા. ઓફિસમાં દિલ્હીથી સાહેબ આવ્યા. દિલ્હીથી સાહેબ આવીને બધાને કીધું કે જુઓ ભાઈ તમારું પ્રમોશન છે ને આ વખતે નક્કી કરવાનું એક નવી રીત કાઢી છે. બધા કે શું? તો કે તમારે ત્યાં જેટલા છોકરા હશે ને એટલા % તમારું પ્રમોશન. તમારે ત્યાં 2 છોકરા હશે તો 20% પ્રમોશન. તમારે ત્યાં 3 છોકરા હશે તો 30% પ્રમોશન. તમારે ત્યાં એક જ છોકરું હશે તો 10% પ્રમોશન. પેલો સાહેબ મારે ત્યાં છોકરું ના હોય તો તારું પ્રમોશન નહીં થાય. આવો કેવો નિયમ કે આવું કે નક્કી કર્યું છે સરકારે? બધા ખંજવાળતા હતા માથું. આવો નિયમ તો પહેલી વાર સાંભળ્યો જીવનમાં. દિલ્હીવાળા સાહેબ આવીને જતા રહ્યા. પછી હમણાં જે અમદાવાદની લોકલ ઓફિસના સાહેબ હતા ને એમણે કીધું કે જુઓ દિલ્હીવાળા બોલે રાખે, તમે બધા છે ને ફોર્મની અંદર 5 છોકરા 7 છોકરા 10 છોકરા ઢીબે રાખો. લખો ને, દિલ્હીવાળા ક્યાં ચેક કરવા આવે તમારે ઘેર જઈને કેટલા છોકરા છે ને કોના છે. તમે લખો, હું પાસ કરી દઈશ, હું સહી કરીને મોકલાઈ દઈશ. બધા ખુશ. કોઈએ 5 થી નીચે નહીં લખવાના. 5 લખો, 7 લખો, 10 લખો, એક જણા તો 15 લખ્યા. લખો ને, લખવામાં શું વાંધો છે? બધાના ફોર્મ લઈને સાહેબને આપી દીધું. અમદાવાદની ઓફિસમાં સાહેબ બેઠા હતા, બધાના ફોર્મ ચેક કરતા હતા. એકને અંદર બોલાવે, તારું ફોર્મ 7 છોકરા, સરસ, હું કરાવી દઈશ, 70% પ્રમોશન, ડન, આગળ વધે. આ બધું ચાલતું હતું. એક જણનું ફોર્મ હાથમાં આવ્યું કે શું છે? એટલે 2 છોકરા લખ્યા. આખી ઓફિસમાં લોકો 5 ને 7 થી નીચે નહીં ઉતરે. મેં પોતે સાહેબ કે 11 લખ્યા, તું 2 જ લખ્યા છે? શું છે પણ આટલા 2 કેમ? મેં પોતે 11 લખ્યા છે. પેલો કે પણ સાહેબ તમે 11 લખ્યા, તમે તો પરણેલા છો ને કે
હે ને? એ વગર પૈણે 2 લાખ. હિંમત જુઓ, મારી હિંમત જુઓ. સાહેબ કે તારું ફોર્મ પાસ કરીએ તને 300% પ્રમોશન મળશે. રહેવા દે કે મારા જેવો જીગરી કોઈ નહીં. વાગે જીગર હોવું જોઈએ સાહેબ, હૃદય હોવું જોઈએ. અને નોકરી તો કાયમ એવી વસ્તુ હોય છે ને, ઘણા માણસ પોતાની જોબને કેટલું સિરિયસલી લેવું. અમે જ્યારે કોમેડિયન હોઈએ ને, કલાકાર હોઈએ, ત્યારે મંચ ઉપર ને માઇકની સામે જ્યારે બોલતા હોઈએ ને, ત્યારે અમારી એક ફરજ છે કે અમે શું બોલી રહ્યા છે એની સભાનતા રાખવી જોઈએ. અમારી ફરજ છે કે તમારા બધાનો જો અમે 2 કલાકનો સમય લઈ રહ્યા છો તો 2 કલાકમાં તમને ભરપૂર આનંદ મળે, કંઈક નવી 2 વાત જાણવા મળે, અને તમારા બધાને એટલીસ્ટ કંઈક મજા આવે એવું કંઈક કરીએ. તમારી લાઈફના 2 કલાક તમે અમને આપી રહ્યા છો તો 2 કલાકને સંપૂર્ણપણે વસૂલ કરવાની સંપૂર્ણ જવાબદારી અમારા માથે હોય છે. તો હું તમને કહું કે સમય અને પોતાની નોકરીને માણસ કેટલું સિરિયસલી લે છે ને, એ બહુ જરૂરી છે. અને આનું તમને બહુ એક્ઝામ્પલ સરસ મજાનું આપું. એક વખત એક લાઇબ્રેરિયન હતો. લાઇબ્રેરીમાં જે બધું નક્કી કરે કે પુસ્તકો આવીને ગઈને બધું નક્કી કરે, લાઇબ્રેરિયન હતો. એ પુસ્તકો કોણ લઈ જાય છે, તે 2 પુસ્તક ઘેર લઈ જાવ છો, તમારું નામ લખો, ક્યારે પાછી આપશો, આટલું ભાડું થયું, લાવો, આ બધું એનું કામ. એક જણે આવીને તે સવાલ પૂછ્યો, એ કે સાહેબ આત્મહત્યા કરવાના 100 ઉપાય, આ નામનું પુસ્તક છે તમારી પાસે? આત્મહત્યા કરવાના 100 અલગ અલગ ઉપાય, આ પુસ્તક છે તમારી પાસે? એટલે પેલા લાઇબ્રેરિયન છે ને, પેલા ઉપરથી નીચે 3 વાર જોયો. પછી કે પાછું હાલવા કોણ આવશે કે આ 100 માંથી એકાદો તો તને પાર પડી જ જશે. તારા છોકરાનું નામ આપતો જાય, પાછું હાલવા કોક તો આવું જોઈએ ને સાહેબ. કેટલી પણ સભાનતા એની અંદર. તમે જુઓ, જીવનમાં આટલો સારો સભાનતા આવી જાય ને ત્યારે દરેક માણસ સુખી થઈ જાય. એક જણો પેરાશૂટનો ધંધો કરતો હતો, પેરાશૂટનો. એ કે સાહેબ પેરાશૂટ છે, પેરાશૂટ તમે ઉપરથી ખોલો, ઉપરથી તમે પેરાશૂટ ખોલશો, પછી તમારે 10 ગણવાના, પેરાશૂટ ખુલી જશે, તમે જમીન ઉપર આવી જશો. લગભગ કેટલા છે, તમે ભલે ને 50,000 ફૂટ ઉપરથી પેરાશૂટ ખોલો, પડશો તો તમે નીચે આવશો, સીધા સેફ સાઈડ આવશો. ખરીદવા ઉભો તો મેં એને પૂછ્યું, ધારો કે પેરાશૂટ 10 બોલ્યા ને ઉપર ખુલ્યું નહીં તો કઈ નહીં સાહેબ, નીચે ઉતરીને મારી પાસે બદલાઈ જજો કે આ પેરાશૂટ માં 400 નંગ વેચે, એક કમ્પ્લેન નહીં આવી સાહેબ. બદલાવા કોણ આવશે? પણ મારા તો ચીથરા ઉડી ગયા છે મારા. બદલાઈ જજો. ભલા બોલતા વિચાર નહીં આવતો જેટલો આપણે વિચારતા વિચાર આવે. બોલો, આજે આપણે 400 વેચ્યા, કોઈ કમ્પ્લેન આવી જ નહીં. લોકો ગુજરી જાય, કમ્પ્લેન કોણ કરે કે કોઈ ના કરે, તું હોઈ જાય એના કરતા. આવું હોય સાહેબ જીવનમાં. જ્યારે માણસ પોતાની જોબને આટલું બધું સિરિયસલી લઈ લે ને, ત્યારે ત્યાં આનંદ આવે. એટલો આનંદ આવે ને જેની કોઈ હદ નહીં. એક જણાને તો અમેરિકામાં નોકરી મળી, ઇન્ડિયાથી અમેરિકા ગયો તો પહેલા જ દિવસે નોકરી મળી ગઈ. એટલે એને એમ થયું કે આ નોકરી તો આપણે કરવી જ પડે. એટલે એને કીધું તારે શું કરવાનું? તો કમ્પ્યુટર પર કામ કરવાનું. લોકો ઓકે, આવડે બેસાડી દીધો. સવારના 8 વાગે ઓફિસમાં ઘૂસ્યો તો રાતના 8 વાગ્યા સુધી બહાર જ ના આવ્યો. 8 વાગ્યા પછી એના બોસે ખખડાયું, ટેક બહાર આવો, બહુ કામ કર્યું કે બહાર આવો. ચલો તો આજે શું કામ કર્યું આજે આપણી ઓફિસમાં? તો સાહેબ જુઓ, હું બેઠો ને, સૌથી પહેલા કીબોર્ડ જોયું. તો કીબોર્ડમાં છે ને ABCD બધી આગળ પાછળ ઊંધી અવડી લગાવેલી હતી. પહેલા તો મેં બધા કાઢીને ABCD લાઈનમાં ગોઠવી. આજનો આખો દાડો સાહેબ એમ જ જો, કામ કાલથી ચાલુ કરીશ. પહોંચાયા ને, આને પહોંચવામાં ચલો આપણા છોતરા નીકળી જાય. ખરેખર કેવી મજા આવે. પણ સાહેબ કોઈ પ્રોફેશનની આપણે મજાક નથી ઉડાવતા, ના કમ્પ્યુટરની, ના ડોક્ટરની, ના વકીલની, પણ દરેક પ્રોફેશનની અંદરથી જોક મળે. અમે કોમેડિયન અમારી મજાક સૌથી પહેલા ઉડાવીએ કે કોમેડિયન એટલે આમ, કોમેડિયન એટલે તેમ. પછી અમે ડોક્ટરની ઉડાવીએ, વકીલની ઉડાવીએ. પણ દરેક પ્રોફેશનનું પોતાનું એક મહત્વ છે. એટલે ક્યાંય કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. તમને ક્યાંય ખોટું લાગે તો મહેરબાની કરીને માફ કરજો, નહીં તો થાય કરી લેજો, બીજું શું. પણ જીવનમાં આનંદ રાખવો, એમ કહેવાનો મારો મતલબ છે. એક બેનના દીકરાના લગ્ન હતા. એટલે લગ્ન થઈને વહુ આવી નવી. એટલે સાસુમાએ એને કીધું, એ કે વહુ બેટા, મને વિશ્વાસ છે કે તું આપણા ઘરનું રસોડું ખૂબ સારી રીતે સંભાળી લઈશ. થોડીક વાર થઈને તો કંઈક તૂટવાનો અવાજ આવ્યો. એટલે સાસુએ બૂમ મારી, વહુ બેટા શું તૂટ્યું? ઓલી નવી વહુ રસોડામાંથી બૂમ પાડીને કે તમારો વિશ્વાસ. તમે લોકો જોજો, ઘણા લોકો વ્રત બહુ કરે. એટલે એક બેને એના પતિને કીધું, એ કે હું સોમવાર રહું છું, ગુરુવાર રહું છું, પૂનમ રહું છું, એકાદશી રહું છું. એનો ઘરવાળો કે બસ હખણી રહે ને એટલે બીજું કાંઈ કરવાની જરૂર નથી. બસ એ કહે હખણી રહે, તારો જીભડો હખણો રાખ ને એટલે તારું બધાય વ્રત આવી ગયા, પછી કાંઈક વ્રત રહેવાની જરૂર નથી. એક વખત સરકારે પરિપત્ર બહાર પાડ્યો, બોલો, અને એમાં હું ચોખ્ખું લખ્યું કે હવેથી જેને જેટલા સંતાનો હશે એ પ્રમાણેનું જ એને ભથ્થું આપવામાં આવશે. એટલે બધાય સરકારી કર્મચારીઓ માંડ્યા ફોર્મ ભરવા. હવે એમાં ઉપરી અધિકારી બધા એના ફોર્મ ચેક કરતા હતા, તો એમાં એને જોયું કે એક ક્લાર્કે એને 2 છોકરા લખ્યા હતા. એટલે અધિકારીએ બોલાવ્યો એ ક્લાર્કને, એ કે ભલામણ 2 છોકરા કેમ લખ્યા છે? તો તાર 4 લખ. હું અધિકારી છું તોય મેં 8 લખ્યા છે. બોલો ક્લાર્ક કે પણ સાહેબ તમે તો પરણેલા છો ને.
નહોતા પૈણ્યા એ જામી પડ્યા બોલો. કારણ કે લઈ જ લેવું જ્યાંથી મળે ત્યાંથી એને પછી કોણ પૂગે એમ. એક વખત 2 જણા બાંધતા હતા રોડ ઉપર. એટલે ત્યાં એક જણો ત્રીજો જઈને કે હવે જો તમે 2 કે બાંધ્યા છો ને તો હું પોતે આત્મહત્યા કરીને મરી જઈશ. તો ઓલા 2 જણાએ બાંધવાનું બંધ કર્યું ને 2 અલગ અલગ વયા ગયા બોલો. હું આ બધું રસ્તામાં ઊભો જોઉં. એટલે પછી મેં ઓલા ભાઈ પાસે સામેથી જઈને કીધું, મેં તમે કોઈ સાધુ મહાત્મા છો, કોઈ ધર્મગુરુ છો? મને કે ના રે ના. મેં કે તો પછી તમારા મરવાથી કે આત્મહત્યા કરવાથી આ બેયને શું ફેર પડે? મને કે એ બેયના 10 લાખ મારી પાસે જમા છે. હમણાં હું વિયો જાઉં તો 2 રખડી પડે એમ છે. હમણાં એક વખત યમરાજા આવ્યા બોલો. અને યમરાજાએ આવીને કીધું એક જણને, મેં તેરી જાન લેને આયા હું. બોલો કે પણ યમરાજા એ તો બાજુમાં રહીએ છે. એક વખત એક શેઠે નવી ગાડી લીધી બોલો. ગાડી લઈને જૂ ચોપાટીએ ફરવા ગયા. અને ચોપાટીની પાળી ઉપર જોયું તો યમરાજા દેખાણા ને. યમરાજાએ આ શેઠને જોઈને એની સામે દાંત કાઢ્યા. શેઠ મૂંઝાઈ ગયા, તરત ગાડી લઈને ઘરે ભાગ્યા. એટલે શેઠાણી કે હું થયું પણ આ કોકની માથે ચડાવી દેશો, જરા ધીમે હલાવો. અરે શેઠ કે માથાકૂટ થઈ. શેની માથાકૂટ થઈ? એ કે આ નવી ગાડી લઈને હું જૂ ચોપાટીએ ગયો ને પાળી ઉપર યમરાજા બેઠા હતા ને મને જોઈને એને દાંત કાઢ્યા. એટલે શેઠાણી કે આ તો બહુ ગજબ થઈ ગયું. કે બાજુમાંથી ઓલા ચત્રભુજ જ્યોતિષને બોલાવો ઝડપથી. કે યમરાજાએ દાંત કાઢે એટલે નક્કી એનું તેડું હોય છે. એટલે ચત્રભુજ જ્યોતિષ આવ્યા. એ કે લાવો હવા 51 રૂપિયા. અરે કે ભાઈ આ લેને કે ભાઈ 101 રૂપિયા, પણ છેડો ફાડ જલ્દી. એટલે જ્યોતિષીએ જોયું, કુંડળી બુંડળી જોઈ. એ કે બહુ ખરાબ. હવે તમે એક કામ કરો, કાશી ઉપડી જાઓ, દાન પૂન કરો અને જમનાજીમાં નાહી લ્યો. આ જ તમારા પાપોનો ઈલાજ છે. શેઠ તો સાંભળા ભેગા ગાડી લઈને ઉપડ્યા સીધા કાશી. દાન પૂન કર્યા, જમનાજીમાં નાહવા પડ્યા. જમનાજીમાં નાહવા પડ્યા તો પાછળથી યમરાજાએ પગ પકડ્યો. એટલે આ કે શું છે? યમરાજા કે હું છે, હું હાલો આજે તમારું નામ છે લિસ્ટમાં, તમારે મારી યારે આવવાનું છે. અરે પણ કે તું ન આવે એટલા માટે. યમરાજા કે કાંઈ હાલે જ નહીં. મને બ્રહ્માએ જે લિસ્ટ આપ્યું હોય એમાં જેનું નામ હોય મારે તો એને ઉપાડે જ છૂટકો. એટલે કે પણ કે તું આવ્યો નહીં એટલે તમે આ બધું કર્યું, દાન પૂન કર્યા ને હવે જમનાજીમાં નાહવા પડ્યો. યમરાજા કે એ બધી વાત તમારી સાચી, પણ હવે તમારું નામ લિસ્ટમાં છે એટલે અત્યારે તમારે હવે આવવું તો પડશે. એટલે કે શેઠ કે સારું, છેલ્લે મને એટલું કહી દે કે કાલે હું ગાડી લઈને જૂ ચોપાટી આવ્યો તો તે મારી સામું જોઈને દાંત હું કામ કાઢ્યા હતા? યમરાજા કે હું તમને જોઈને એટલે આવીશો કે મને મનમાં વિચાર આવ્યો કે આને તો કાલે જમનાજીમાંથી ઉપાડવાનો છે ને આ હજી અહીંયા ચોપાટી આરામથી ફરે છે. આ વિચારથી મને હસવું આવ્યું. કે હમણાં એક જણાની ઘરવાળી કે મને તો દૂર દૂરથી માગા આવતા હતા બોલો. એનો ઘરવાળો કે તને દૂર દૂરથી જ માગા આવે ને, નજીકના જ બધાય તને ઓળખતા હોય, બધાને ખબર હોય કેટલાયના રેડિયા વાગી ગયા હોય. નજીકના બધાને પાસે એ હિસાબ હોય કે તારી પાસે કેટલાય ઝેરી દવા વેચવાવાળાના કેટલાય પેટ ભર્યા છે, બધું નજીકના ખબર હોય.